चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखान्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाश्रीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः दिव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा देव। हाँ, दंड प्रणाम जी। શાસ્ત્રાર્થ છે આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. આપણે પ્રથમ સ્કંદમાં અધિકાર લીલા જોઈ, ત્યારબાદ દ્વિતીય સ્કંદમાં આપણે જ્ઞાન સાધન લીલા જોઈ. અત્યારે આપણે તૃતીય સ્કંદ ચાલી રહ્યો છે સર્ગ લીલા. એમાં આપણે બીજું એટલે કે બંધ સૃષ્ટિના પ્રકરણ અંતર્ગત આપણે મુક્ત જીવ સૃષ્ટિનું પ્રકરણ ચાલી રહ્યું છે. આપણે એમાં 15મો અધ્યાય અત્યારે ચાલી રહ્યો છે. 14મા અધ્યાયનો વિષય એ હતો કે મુક્ત જીવોની ઉત્પત્તિમાં વિસ્તારથી ઉત્પત્તિ એટલે કે પ્રમાણનું કથન કરવા માટેની પ્રસ્તાવનામાં સંધ્યાકારે કામ વડે આસુર બીજની ઉત્પત્તિનું નિરૂપણ આપણે જોયું. હવે અત્યારે 15મો અધ્યાય ચાલી રહ્યો છે. એમાં 5મો શ્લોક છે. પહેલા એક વખત હું ખાલી પહેલા શ્લોકથી પારાયણ કરી લઉં છું. પ્રથમ શ્લોક. ખરેખર બીજા તેજોને હણનારું પ્રજાપતિનું તે તેજ દેવો પીડશે એવો ભય રાખતી દીતીએ 100 વર્ષ ધારણ કર્યું. તેનાથી લોકના તેજનો નાશ થતા બલહીન થયેલા લોકપાલોએ દિશામાં અંધકારને લીધે થયેલ ગૂંચવાડો વિશ્વરચનાને જણાવ્યો. હે સમર્થ, તમે આ અંધકાર જેનાથી અમે ઘણા દુઃખી થયા છે, એટલે કે હવે તેઓ બ્રહ્માજી પાસે ગયા અને પ્રાર્થના કરી રહ્યા છે કે હે સમર્થ, તમે આ અંધકાર જેનાથી અમે ઘણા દુઃખી થયા છે તે જાણો છો, કારણ કે કાલ જેમના માર્ગનો સ્પર્શ કરતો નથી તેવા તમો ભગવાનથી કાંઈ અજાણ્યું નથી. શ્લોક 4. હે દેવદેવ, હે જગતના ધ્યાતા, હે લોકોના નાથોના શિખામણી, મોટા અને નાના પ્રાણીઓના હૃદયને તમે જાણનાર છો. હવે 5મો શ્લોક એની ઉત્થાનિકા લઈ રહ્યો છું. એ પ્રમાણે પોતાનો દોષ ન હોવાનું કહીને, અથવા દોષ હોય એટલે ઉપરના શ્લોકમાં એ કહ્યું કે ભાઈ અમારો દોષ નથી, અને હવે છતાં બી કે કદાચ દોષ હોય અથવા દોષ હોય તો તે ક્ષમા કરાવતા નીચેના શ્લોકથી નમન કરે છે. નમો વિજ્ઞાન વીર્યાય માયયેદ ઉપેયુષે ગૃહિત ગુણપેદાય નમસ્તે વ્યક્તયોનવે. શ્લોકાર્થ. વિજ્ઞાન રૂપ વીર્યવાળા માયાથી આ શરીર સ્વીકારનાર, ગુણો વડે ભેદ ગ્રહણ કરનાર અવ્યક્તની યોનિ રૂપ તમને નમસ્કાર. સુબોધનીજી, હવે દેવો કહી રહ્યા છે કે ભગવાન સર્વના સ્વામી હોવાથી, એટલે મતલબ આ જે આવી પ્રાર્થના ઉપર જે શ્લોક આવ્યો એ પ્રાર્થના દેવોએ કરી કે હવે સુબોધનીજી લઈ રહ્યો છે કે ભગવાન સર્વના સ્વામી હોવાથી તે જ નમસ્કાર કરવા યોગ્ય છે, અથવા તેમને અધીન ગુરુ તેમનો માર્ગનો ઉપદેશ કરનાર હોવાથી નમસ્કાર કરવા યોગ્ય છે. હું તો તે બંને પ્રકારનો નથી એમ કહેવામાં આવે, તેથી વિજ્ઞાન રૂપ વીર્યવાળાને નમસ્કાર એમ કહેલું છે. એટલે કે અહીંયા એવું કહે છે કે જો બ્રહ્માજી એવું કહે કે ભાઈ ભગવાન સર્વના સ્વામી હોવાથી તે જ નમસ્કાર કરવા યોગ્ય છે, અને તેમને અધીન જે ગુરુ હોય કે જે તેમનો માર્ગનો ઉપદેશ કરે એ જ નમસ્કાર કરવા યોગ્ય છે. હું તો આ બેમાંથી એક પ્રકારનો નથી.
તો મને નમસ્કાર ન થાય એમ. એટલે એવી રીતે બ્રહ્માજી કહે તો એવું કહી રહ્યા છે. એટલે આવી રહ્યું છે કે વિજ્ઞાન રૂપ વીર્યવાળાને નમસ્કાર એમ કહેલું છે. અહીંયા આગળ સુબુદ્ધિમાં સમજાવી રહ્યા છે કે વિજ્ઞાન એટલે બ્રહ્મનો અનુભવ છે વીર્ય જેમનું, તેવા તમે છો. એટલે કે આ જે બ્રહ્માજીને છે ભગવાનનું જ્ઞાન છે અને અનુભવ છે એનું, એવું તેમનું વીર્ય છે. લૌકિક જ્ઞાન સાથેની લૌકિક ક્રિયા બધાને પરાક્રમ કરાવનારી છે. એટલે કે ધારો કે કોઈની જોડે લૌકિક જ્ઞાન ને ક્રિયા બંને હોય તો એ બધાને પરાક્રમ કરાવનારી છે. હવે તેથી પણ અધિક કેટલાક જ ઋષિઓની વૈદિક ક્રિયા તેમને પરાક્રમ કરાવનારી છે. એટલે કે હવે જે ઋષિઓ હોય એ લોકોની અમુક વૈદિક ક્રિયા છે એ પરાક્રમ કરાવનારી છે. એટલે એ આ જ્ઞાન લૌકિક જ્ઞાન ને ક્રિયાથી જે હોય એનાથી વધારે પરાક્રમ કરાવનારી હોય. તેથી પણ અધિક બ્રહ્મ જાણનારાઓનું જ તેજ પરાક્રમ કરાવનારું છે. એટલે કે અહીંયા જે વૈદિક ક્રિયાથી છે એનાથી પણ અધિક જે બ્રહ્મ જાણનારા છે, એટલે કે અત્યારે અહીંયા બ્રહ્માજીની વાત કરીએ તો બ્રહ્માજી છે એ બ્રહ્મ જાણનારા છે, તો એમનું તેજ છે એ પરાક્રમ કરાવનારું છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. કૌંસમાં જણાવેલ શબ્દો અધ્યાહાર છે. એટલે કે અહીંયા જે બધા આ જે કૌંસમાં આવ્યું જે બધા એ બધું અધ્યાહાર છે. એટલે મતલબ ત્યાં સમજવાનું છે આપણે. સર્વજ્ઞપણારૂપ પરાક્રમ જ્ઞાનથી જ સિદ્ધ થાય છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે આ વાક્યથી તેના પહેલાના વાક્યથી કહેલ અર્થ સિદ્ધ થાય છે. એટલે કે અહીંયા કહ્યું કે ભાઈ આજે સર્વજ્ઞપણારૂપ પરાક્રમ જ્ઞાનથી જ સિદ્ધ થાય છે, એનાથી આપણે ઉપરનું એના આગળનું વાક્ય સમજી શકીએ કે ભાઈ બ્રહ્મ જાણનારાનું જે તેજ છે એ પરાક્રમ કરાવનારું છે. એટલે અહીંયા સર્વજ્ઞપણારૂપ એ બ્રહ્માજીને કહ્યા છે. તો એવું જ એમનું જ્ઞાન છે એવું એનાથી સમજવાનું છે આપણે. તેમાં સાક્ષાત્કાર રૂપ વિજ્ઞાનથી થયેલ બલ ભગવાનનું જ હોય છે. એટલે કે જે બલ છે બ્રહ્માજીમાં તે ભગવાનનું સાક્ષાત્કાર રૂપ થયું તેના કારણે ભગવાનનું જ બલ હોય તેવું બલ તમારું પણ છે. એવો તમે પોતાની ઈચ્છા પ્રમાણે સૃષ્ટિ કરો છો તેથી નિશ્ચય થાય છે. એટલે કે આવું જે બલ છે ભગવાનનું એવું બલ તમારું પણ છે, બ્રહ્માજીને કહી રહ્યા છે. તો એટલે એવું કઈ રીતે સમજમાં આવે તો કે એ તમે પોતાની ઈચ્છા પ્રમાણે આ સૃષ્ટિ કરો છો, એટલે કે જગતની રચના કરો છો તેનાથી નિશ્ચય થાય છે. તેથી તમે ભગવાનનું સ્વરૂપ જાણનાર હોવાથી ગુરુ તરીકે તમને નમન કરવું યોગ્ય જ છે એવો ભાવ છે. હવે આગળ તેવું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે ભગવાન સાથે સાયુજ્યત થાય. આવા પ્રકારનો અધિકાર કેમ હોય એવી શંકા થાય, તેથી માયાથી આ સ્વીકારનાર એમ કહેલું છે. એટલે કે માયાથી આ શરીર ઉપેયું છે, સ્વીકારનાર તમે છો. એટલે કે હવે એમ કે જો આ ઉપર જે સાક્ષાત્કાર જે થયો સર્વજ્ઞપણા રૂપ જે જ્ઞાન છે એવું જ્ઞાન જો હોય કોઈનામાં તો એને સીધું ભગવાન સાથે સાયુજ્ય થાય. આવો અધિકાર કેમ મળે, એટલે કે જગત રચવાનું એવું કઈ રીતે બને, તો એવી શંકા થાય. તેથી કહે છે કે આ માયાથી એમને દેહ ધારણ કરેલો છે બ્રહ્માજીએ. એટલે કે જે માયાથી આ શરીર ઉપેયું છે એ સ્વીકારનાર તમે છો. હવે જે માયા સૃષ્ટિ રચવાનું સાધન થયેલી છે તેના સાધનપણાનો નિભાવ થાય તે માટે રચનારની જરૂર હોવાથી સેવક હોય ત્યાં સુધી સ્વામી કાર્ય કરે તે અયોગ્ય હોવાથી ભગવાનની સમાનપણું તમને પ્રાપ્ત થયેલ હોવાથી અને મુક્ત જીવનો ભોગ લૌકિક ક્રિયા સિવાયનું શાસ્ત્રમાં કહેલું હોવાથી આ જગત તમારી માયાથી જ રચાયેલું છે. હવે એમાં છે ને સ્ટાર્ટિંગમાં 3 નંબરની ફૂટનોટ છે કે જે માયા સૃષ્ટિ રચવાનું સાધન થયેલી છે. એમાં બ્રહ્માનો અધિકાર મુક્તિ પહેલાની અવસ્થા રૂપ હોવાનું જણાવે છે. એટલે કે જે આ બ્રહ્માજીની અવસ્થા કેવી છે કે ભાઈ મુક્ત થઈ નથી ગયા પણ એની પહેલાની અવસ્થા છે. એટલે કે જે મને આમાં એવું સમજમાં આવી રહ્યું છે કે આપણે જીવન મુક્ત કહીએ તો એ રીતનું જે મને સમજમાં આવી રહ્યું છે. બરાબર ને બધી?
હા, ઠીક લાગે છે. હા, એટલે હવે અહીંયા સમજાય કે જે માયા સૃષ્ટિ રચવાનું સાધન થયેલી છે તેના સાધનપણાનો નિભાવ થાય. એટલે કે હવે આ જે માયા છે જે સૃષ્ટિ રચવા માટે સાધન બનેલી છે એમાં હવે માયા જો કરણ હોય તો કોઈ કરતા તો જોઈએ ને. તો બ્રહ્માજી અહીંયા કરતા બની રહ્યા છે. અને કેમ બની રહ્યા છે તો એવું કહી રહ્યા છે કે સેવક હોય ત્યાં સુધી સ્વામી કાર્ય કરે તે અયોગ્ય છે. એટલે જ્યારે બ્રહ્માજી છે તો પછી ભગવાનને કરતા બનવાની જરૂર ન પડવી જોઈએ, અને બને તો અયોગ્ય થાય. એટલે બ્રહ્માજી કરતા પણ સ્વીકારી રહ્યા છે. અને એમાં ભગવાનની સમાનપણું તેમને પ્રાપ્ત થયેલ હોવાથી અને મુક્ત જીવનો ભોગ એટલે કે લૌકિક ક્રિયા સિવાયનું શાસ્ત્રમાં કહેલું હોવાથી, એમાં લૌકિક ક્રિયા પર 4 નંબરની ફૂટનોટ છે. જુઓ બ્રહ્મસૂત્ર 4.4.17. આ સૂત્રમાં જીવનું ઐશ્વર્ય અને તે કરતા ન હોવાનું કહેલું છે. એટલે કે આ બ્રહ્મસૂત્રમાં મુક્ત જીવનું ઐશ્વર્ય કહેલું છે અને તે કરતા ન હોવાનું કહેલું છે. હવે ચાલુ પ્રસંગમાં પણ માયાકરણ થાય તે માટે ભગવાનનું કાર્ય કરવા બ્રહ્મા કરતાપણાનો સ્વીકાર કરે છે. એટલે કે અહીંયા માયાકરણ થઈ રહી છે તો કોઈક તો કરતા જોશે ને, તો એટલા માટે ભગવાનનું કાર્ય કરવા બ્રહ્મા કરતાપણાનો સ્વીકાર કરે છે. બાકી એકચ્યુઅલમાં બ્રહ્મા તે કરતા નથી, કારણ કે મુક્ત જીવ છે. એટલે અને પછી આગળ આવે છે, છતાં તેમને સ્વતઃ અભિમાન ન હોવાથી તે મુક્ત નથી એમ થતું નથી, એવો અર્થ છે. એટલે કે બ્રહ્માજી કરતા બની ગયા પણ એમને સ્વતઃ અભિમાન નથી કે ભાઈ એ જગત કરતા છે, તેથી તે મુક્ત નથી એમ થતું નથી. એટલે મતલબ કે મુક્ત છે, એમ મુક્ત જ છે, કારણ કે એમને અભિમાન નથી અહીંયા જગત કરતાનું. આ જગત તમારી માયાથી જ રચાયેલું છે, તે માયાને લીધે જ શરીર સ્વીકારેલું છે, એવું અર્થ છે. હવે તેમાં 2 પ્રકારની સ્થિતિ હોય છે. હવે તેમાં ઉપર 5 નંબરની ફૂટનોટ છે કે તેમાં એટલે સાયુજ્ય મુક્તિની પહેલાની અવસ્થામાં 2 પ્રકારની સ્થિતિ હોય છે. એમાં 1, જીવો જગત રચનારા ન હોય, અને 2, ભગવાન જગત રચનારા હોય. આવી એ પ્રકારની સ્થિતિ હોય. અને પછી આગળ સમજાવી રહ્યા છે કે બ્રહ્મા જગત રચનારા હોય તો તે ભગવાન હોવાથી તેમને શરીરની જરૂર નથી. એટલે કે જો એ બ્રહ્મા જ્યારે જગત રચનારા છે તો એ ભગવાન હોવાથી તેમને શરીરની જરૂર નથી, અને જો તે જીવ હોય તો શરીર થવા છતાં તે ભગવાનથી જુદા હોવાને લીધે જગતના રચનાર હોવાનું સિદ્ધ થશે નહીં, એવી શંકા થાય. તેથી ગુણો વડે ભેદ ગ્રહણ કરનાર એમ કહેલું છે. એટલે આમાં 6 નંબરની ફૂટનોટ આવી રહી છે કે ભગવાનથી જુદા હોવાને લીધે એમ. તો એવા પ્રયોજનથી માયાથી બ્રહ્મા દેહ ગ્રહણ કરે છે એમ કહેવું યોગ્ય નથી, એવી શંકા થાય. કે ધારો કે કોઈ એવું કહે કે ભાઈ ભગવાનથી જુદા છે તો તમે માયા, એટલે તો પછી તમે એવું ના કહી શકો કે ભાઈ બ્રહ્માજીએ માયાથી દેહ ગ્રહણ કરેલો છે, એવું કહેવું યોગ્ય નથી. તો એવું કહી રહ્યા છે કે ભાઈ એ થઈ શકે એવું એમ, કેમ કે એ આવી રહ્યું છે કે તેથી ગુણો વડે ભેદ ગ્રહણ કરનાર એમ. અને અહીંયા જો કોઈ એવી શંકા કરે કે જો જીવ હોય તો છતાં જગતના રચનાર હોવાનું સિદ્ધ થશે નહીં, એવી શંકા થાય તો પણ એ કહી રહ્યા છે કે ગુણો વડે ભેદ ગ્રહણ કરનાર એમ કહેલું છે. એટલે કે ગ્રહણ કરેલો છે ગુણોને લીધે ભેદ જેમને, તેવા બ્રહ્મા છે. આમનો ભગવાનથી ભેદ કુદરતી નથી, જેથી તે જગતના રચનાર ન હોય, તેમજ ભગવાન સાથે અભેદ પણ નથી, કારણ કે ગુણોથી ભેદ થયેલો છે. એટલે કે આમનો ભગવાનથી ભેદ કુદરતી નથી, એટલે કે વાસ્તવિક ભેદ નથી. આમ જોઈએ તો અભેદ, એટલે હું અહીંયા એવું સમજી રહ્યો છું કે ગુણાવતાર હોવાને કારણે એ જુદા છે, પણ આમ જ્યારે બધું બ્રહ્મથી પડેલું છે એ રીતે આપણે જોઈએ તો બ્રહ્મા પણ જુદા નથી એમ. એ રીતે જે મને અહીં સમજમાં આવી રહ્યું છે. એટલે કે જેથી તે જગતના રચનાર ન હોય, એટલે એમ કે ભાઈ આમનો ભગવાનથી ભેદ કુદરતી નથી, જેથી તે જગતના રચનાર ન હોય, તેમજ ભગવાન સાથે અભેદ પણ નથી. જેથી આ થોડું એટલું બધું સમજમાંથી આવે,
પછી આપ જે કરાવજો. આ હું થોડું આગળ લઈ લઉં છું. કેમ કે ગુણોએ ભેદરૂપ ભગવાનનો ચિત્તરૂપ સાથે સંબંધ કરાવેલો છે. તેથી તેમણે એટલે કે ગુણોએ કરેલો ભેદ હોવાથી તેમના સમાનપણાથી થયેલ દેહનો આધાર રાખી બ્રહ્મા જગત રચે તે યોગ્ય છે. એમાં 7 નંબરની ફૂટનોટ છે તેમના ઉપર. તેમના એટલે ગુણોના, એટલે કે તેમને એટલે કે બ્રહ્માજીને ગુણોએ કરેલો ભેદ હોવાથી તેમના એટલે ગુણોના સમાનપણાથી દેહનો આધાર રાખી બ્રહ્મા જગત રચે તે યોગ્ય જ છે. હવે આ ભાગવદ ગીતામાં આવી રહ્યું છે કે ભૂતો અક્ષરમાંથી ઉત્પન્ન થયેલા એ વાક્ય પ્રમાણે ભગવાન જ અલૌકિક કરતા હોવાથી જ કાર્ય સિદ્ધ થાય છે. ત્યારે વળી બ્રહ્માને કરતા માનવાનું શું પ્રયોજન એવી શંકા થાય. તેથી અવ્યક્તની યોનિ રૂપ તમને નમસ્કાર એમ કહેલું છે. એટલે કે કોઈ એમ કહે કે ભાઈ જે આ ભગવદ ગીતામાં આવ્યું એ પ્રમાણે કે ભાઈ બધા અક્ષરમાંથી જ ઉત્પન્ન થયેલા છે, ભગવાન જ અલૌકિક કરતા છે, પછી બ્રહ્માને કરતા માનવાની શું પ્રયોજન? તો એ અહીંયા સમજાવી રહ્યા છે કે અવ્યક્તની યોનિરૂપ તમને નમસ્કાર એમ કહેલું છે. આ બ્રહ્મા અવ્યક્ત એટલે કે અક્ષરની યોનિ છે. એમાં 8 નંબરની ફૂટનોટ છે કે અક્ષરની પત્ની રૂપ છે. અક્ષર આ બ્રહ્મામાં જગતનો પ્રવેશ કરાવી પોતે ખસી જાય છે. તેથી આ રજોગુણ રૂપ છે. જેમ માતા અને પિતાથી જગતની ઉત્પત્તિ થાય છે તેમ આ બ્રહ્મા અને અક્ષરથી જગત રચાય છે. એટલે કે જે આ અક્ષર છે એ આ બ્રહ્મામાં જગતનો પ્રવેશ કરાવી પોતે ખસી જાય છે. અને જે આપી એક સમજમાં નથી આવી રહ્યું કે રજોગુણ રૂપ એ તો કેવી રીતે સમજમાં નથી આવી રહ્યું કે, અને જેથી માતા અને પિતાથી જગતની ઉત્પત્તિ થાય તેમ આ બ્રહ્મા અને અક્ષરથી જગત રચાય છે. તેથી આ ઉપયોગ વિનાના નથી. એમાં 9 નંબરની ફૂટનોટ છે કે તેથી એટલે બ્રહ્માને અભિમાન હોય તો પણ તેમનો ઉપયોગ હોવાથી આ ઉપયોગ વિનાના નથી. તેથી બ્રહ્મા માતા હોવાથી ફરી તેમને નમન કરે છે. એટલે અહીંયા ફૂટનોટ નંબર 4 માં આવ્યું કે આમ તો એમને સ્વતઃ અભિમાન ન હોવાથી, છેલ્લી લાઈન ફૂટનોટ 4 માં કે તેમને સ્વતઃ અભિમાન ન હોવાથી તે મુક્ત નથી એમ નથી થતું. એટલે કે મુક્ત જ છે, અભિમાન નથી જેમને. પણ જો માન લો કદાચ કે એમને અહીંયા જે ફૂટનોટ 9 માં આવી રહ્યું છે કે ભાઈ અભિમાન હોય તો પણ એ ઉપયોગ વિનાના નથી. એટલે કે માતા હોવાથી એ ઉપયોગી છે જેમ, એટલે તેમને નમન કરવું યોગ્ય જ છે. જે આ શ્લોક અહીં સંપૂર્ણ થયો. જે સેકન્ડ પેરામાં જે છેલ્લી થર્ડ પેરામાં જે છેલ્લી 3-4 લાઈન સમજમાં નથી આવી રહી. ત્રીજા પેરામાં જેથી 5મી લાઈન, આમનો ભગવાનથી ભેદ કુદરતી નથી, જેથી તે જગત રચનાર ન હોય, તેમજ ભગવાન સાથે અભેદ પણ નથી, કારણ કે ગુણોથી ભેદ થયેલો છે. અને એ જે 2-3 લાઈન છે ને એનાથી જોઈ સમજવા આવી રહી. એ તાદાત્મ્ય બતાવી રહ્યા છે ને, લીલાર્થ ભેદ છે, સ્વાભાવિક અભેદ છે. ન અસ્ય સહજો ભેદ, એટલે નૈયાયિકો વૈશેષિકો કે મધ્વાચાર્ય જે રીતે માને છે તે પ્રકારનો તત્વભેદ નથી કે જેને કારણે અકર્તૃત્વ સ્યાત. કરતા તો બ્રહ્મ જ હોય, તો સ્વાભાવિક અભેદ એટલે ભેદ. અભેદ શું? સ્વાભાવિક ભેદ यदि હોય તો બ્રહ્મામાં કર્તૃત્વ ના આવી શકે. અને સહજ અભેદ હોવા છતાં પણ ગુણો દ્વારા ભેદ પણ થયેલો છે. તો બંને પ્રકારનું આમાં થઈ રહ્યું છે. જી જે છે. અને આ જે છેલ્લી લાઈનમાં આવ્યું કે તેમના એટલે ગુણોના સમાનપણાથી થયેલ દેહનો આધાર રાખી, એટલે
છે જે એ કેવી રીતે સમજવાનું લીધું? એ જ પેરેગ્રાફમાં છેલ્લી લાઈન છે. હા, એના પહેલા જ એનો સમાધાન આપ્યું છે ને, કેમ કે ગુણો એ ભેદરૂપ ભગવાનનો ચિત્રૂપ સાથે સંબંધ કરાવેલો છે. તેથી તેમણે કરેલો ભેદ હોવાથી તેમના સમાનપણાથી થયેલ દેહનો આધાર રાખી બ્રહ્મા જગત રચે તે યોગ્ય જ છે. ગુણકૃત ભેદ છે ને ગુણો શું કરી રહ્યા છે કે આ બ્રહ્મા જે ભગવાનથી એક ભિન્ન તરીકે જે પ્રકટ થયેલા છે એને ચિદ્રૂપમાં એનું નિયોજન કરે છે. જો એકલો ગુણ હોય તો ગુણ તો ફરી પાછો જળ હોવાને કારણે તો એમ કંઈ કરી ન શકે. કોઈ ચેતનની તો આવશ્યકતા રહે જ. તો જે ભિન્ન રૂપ બ્રહ્માના રૂપથી પ્રકટ થયું છે એ તો ચિદ્રૂપ છે. એની સાથે ગુણનો સંબંધ થવાથી એ રજોગુણાધિષ્ઠાતા એનો અધિષ્ઠાતા જોઈએ ને ગુણનો, એટલે એ ગુણકૃત ભેદ ત્યાં વિદ્યમાન છે. તેથી એને કારણે જે દેહનું અવલંબન લીધેલું છે એમણે બ્રહ્માએ, એના દ્વારા જગતની રચના કરવી એ યુક્ત છે. એટલે પછી છેલ્લે આ સેકન્ડ લાસ્ટ પેરામાં જે મતલબ છેલ્લા પેરામાં એ પણ આવ્યું કે ભાઈ રજોગુણ રૂપ છે એટલે અધિષ્ઠાતા છે એના કારણે, એટલે બરાબર ને દીદી? જી છે જી. આ શ્લોક સંપૂર્ણ થયો છે. મારું નિરૂપણ પણ અહીંયા સંપૂર્ણ થયું છે. સવાલ છે અહીંયા બે 5 નંબર પૃષ્ઠ પર બીજી પંક્તિ, વિજ્ઞાન એટલે બ્રહ્મનો અનુભવ છે. અહીંયા અનુભવ થી શું તાત્પર્ય છે? વિષય સમજાય છે, તાત્પર્ય પણ સમજાય છે, શબ્દનો અર્થ નથી સમજાય. વિજ્ઞાન વીર્યાય નમઃ એ જે સ્તુતિમાં શબ્દનો પ્રયોગ કર્યો છે ને કે વિજ્ઞાન રૂપ વીર્યવાળાને નમન, તો બ્રહ્મામાં એવું તે શું વીર્ય છે? તો વિજ્ઞાન રૂપ વીર્ય છે. વિજ્ઞાન એટલે બ્રહ્માનુભાવ, એટલે બ્રહ્મ સાક્ષાત્કાર જેમને થયેલો છે એવું જેમનું પરાક્રમ એવા બ્રહ્મા. તો વિજ્ઞાન એટલે બ્રહ્મ સાક્ષાત્કાર, વીર્ય એટલે પરાક્રમ. એ તો આગળ કયું એ પ્રકારે, એટલે એનો બરાબર મૂળ અર્થ છે. જી, ત્રીજી ફૂટનોટ આવે છે પાછળ, મુક્તિની પહેલાની અવસ્થા, એ મને થોડુંક વધારે સમજ. એટલે સાયુજ્ય પૂર્વાવસ્થા જીવન. એટલે પહેલા જયારે બ્રહ્મા ન હતા, બારે પ્રકટ ન થાય એમ નહીં. એટલે જો આટલું પરાક્રમ એમનું સિદ્ધ થઈ ગયું તો પછી હવે સાયુજ્ય થઈ જવું જોઈએ ને. બીજા પેરેગ્રાફમાં વાત કરીને તેવું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે ભગવાન સાથે સાયુજ્ય થાય. એના ઠેકાણે આ તો સૃષ્ટિ રચવા માંડી ગયા છે. અચ્છા, હા. હવે આગળ 6 થી 10 શ્લોકનું પહેલા પારાયણ કરી લઈએ. 6થો શ્લોક. જેઓ પોતાના જીવોના દેહને ઉત્પન્ન કરનાર, પોતાની અંદર ભુવનોને પરોવી રાખનાર, વશ રાખનાર તથા પ્રલય કરનારનું તમારું અનન્ય ભાવથી ચિંતન કરે છે, તે પક્વ થયેલ યોગવાળા, શ્વાસ, ઇન્દ્રિયો તથા અંતઃકરણ ઉપર વિજય કરેલા અને તમારી કૃપા પ્રાપ્ત કરેલાઓનો કોઈથી પણ પરાભવ થતો નથી. દોરડાથી બાંધેલા બળદોની પેઠે જેમની વાણીથી વશ રહેલી બધી પ્રજા સાવધાન રહી બલિ આપે છે, તે તમો મુખ્યને નમસ્કાર. તે તમે હે ભૂમન અમોને સુખ આપો. અંધકારથી જેમના કર્મનો લોપ થયેલો છે તેમના સંબંધવાળા અમો શરણ આવેલાને તમે ઘણી દયાવાળી દ્રષ્ટિથી જોવા યોગ્ય છો.
હે દેવ, આ દિતિનો ગર્ભ કશ્યપનું તેણે મૂકેલું વીર્ય જેમ સૂકા કાષ્ઠમાં અગ્નિ વધે તેમ સર્વ દિશાઓને અંધકારમય કરતો રહે છે. આગળ પાના નંબર 6 ઉપર 6થા શ્લોકની ઉત્થાનિકા. એ પ્રમાણે અપરાધ ક્ષમા કરાવીને તે બ્રહ્મા ભક્તો ઉપર કૃપા રાખનાર હોવાનું 6થા શ્લોકમાં કહે છે. એટલે દેવતાઓ જે બ્રહ્માજીની સ્તુતિ કરી રહ્યા છે ત્યારે એમણે પોતાનો અપરાધ ક્ષમા કરાવી અથવા તો અપરાધ નથી એવું એમણે જે આગળના શ્લોકમાં કહ્યું. હવે અહીંયાથી ભક્તો ઉપર કૃપા રાખનાર બ્રહ્માને એ સ્તુતિ કરે છે અથવા એ વિનંતી કરે છે. એ બ્રહ્મા કૃપા રાખનાર છે ભક્તો ઉપર એવું કહે છે. યે ત્વાનન્યેન ભાવેન ભાવયન્ત્યાત્મ ભાવનમ આત્મની પ્રોત ભુવનમ પરમ સત્સદાત્મકમ તેષામ સુપક્વયોગાનામ જિત શ્વાસેન્દ્રિયાત્મનામ લબ્ધ યુષ્મત પ્રસાદાનામ ન કુતશ્ચિત પરાભવઃ. જેઓ પોતાના દેહને ઉત્પન્ન કરનાર, પોતાની અંદર ભુવનોને પરોવી રાખનાર, વશ રાખનાર તથા પ્રલય કરનારનું તમારું અનન્ય ભાવથી ચિંતન કરે છે તે પક્વ થયેલ યોગ વાળા શ્વાસ, ઇન્દ્રિયો તથા અંતઃકરણ ઉપર વિજય કરેલા અને તમારી કૃપા પ્રાપ્ત કરેલાઓનો કોઈથી પણ પરાભવ થતો નથી. સુબોધિનીજી, બ્રહ્માથી કૃપા સફળ થાય છે એમ સિદ્ધ કરવા બ્રહ્માની કૃપા સફળ થાય છે એમ સિદ્ધ કરવા આ 6થા શ્લોકમાં વાક્ય પૂરું થતું નથી. એટલે ન કુતશ્ચિત પરાભવઃ એ 7મા શ્લોક ઉપર આ વાક્ય સંપન્ન થાય છે. તો બ્રહ્માની કૃપા સફળ થાય છે એને સિદ્ધ કરવા અહીંયા આગળ આ વાક્ય અધૂરું છે. તેથી તેમની કૃપાથી તેમના ભક્તોને અભય પ્રાપ્ત થાય છે એમ 7મા શ્લોકમાં કહેશે. તો એ જે અધૂરું વાક્ય છે એ સંપન્ન બ્રહ્માની કૃપા જે સફળ થઈ કે જેમની કૃપાથી ભક્તોને અભય પ્રાપ્ત થાય છે તે આગળ કહેવામાં 7મા શ્લોકમાં કહ્યું. તેથી અહીં આ શ્લોકમાં કૃપા થવાનું કારણ જ કહે છે. એટલે આ 6થા શ્લોકમાં બ્રહ્માની કૃપા થવાનું કારણ કહે છે. જે સત્પુરુષો આપનું સર્વભાવથી હૃદયમાં ચિંતન કરે છે, તમારી કૃપા પ્રાપ્ત કરેલા તેઓનો કોઈથી પણ પરાભવ થતો નથી એવો વાક્યનો સંબંધ છે. એટલે જે સત્પુરુષો છે એ સર્વભાવથી હૃદયમાં ચિંતન કરવા વાળા છે અને બ્રહ્માની કૃપા પ્રાપ્ત કરેલા છે એટલે એમનો અન્ય કોઈથી પણ પરાભવ થતો નથી એમ આ આખું 6થા શ્લોકથી વાક્ય સંપન્ન થાય છે. અનન્ય ભાવ ભગવાનમાં જ સંભવે છે, બીજામાં કેમ સંભવે એવી શંકા થાય. પહેલા એની 1 નંબરની ફૂટનોટ જોઈ લઈએ. 1 નંબર, અનન્ય ભાવ એટલે સર્વભાવ. તો જે સર્વભાવ છે એ તો ભગવાનમાં જ સંભવે, બીજામાં એ કેમ હોય એવી જો કોઈ શંકા કરે. તેથી બ્રહ્મામાં અનન્ય ભાવ થવાના 4 કારણો. તો અનન્ય ભાવ તો એક ભગવાનમાં જ, એટલે સર્વભાવ જે છે અનન્ય ભાવ એ ભગવાનમાં જ છે. તો બ્રહ્મામાં એ કેવી રીતે સંભવે? તો કહી રહ્યા છે કે બ્રહ્મામાં અનન્ય ભાવ થવાના 4 કારણો છે. એ આ શ્લોકમાં જે બતાવ્યા છે તે એમાં પોતાના દેહને ઉત્પન્ન કરનાર વગેરે વિશેષણોથી કહે છે. એમાં પહેલું આત્માનમ, અહીંયા જે કહ્યું આત્મભાવના. તો એ જે પહેલા કઈ પહેલું વિશેષણ આપ્યું એ કહે છે કે ચિંતન કરનારના સ્વરૂપને, ચિંતન કરનારના દેહ વગેરેને ભાવયતી ઉત્પન્ન કરે તે. તો આત્મભાવનમ એ પહેલું વિશેષણ બ્રહ્માનું કહ્યું. એમાં 2 નંબરની ફૂટનોટ છે. દેહ વગેરેને શબ્દોથી સ્વરૂપ શબ્દનું વ્યાખ્યાન જ કરેલું છે. એટલે અહીંયા આગળ ચિંતન કરનારના દેહ વગેરેને એટલે એમના સ્વરૂપને ભાવયતી બ્રહ્મા ઉત્પન્ન કરે તે, એ આત્મભાવન એક વિશેષણ કહ્યું. બ્રહ્મા તેવા આત્મભાવન છે, આથી તે એટલે બ્રહ્મા કરતા હોવાનું કહ્યું. તો આત્મભાવન એ વિશેષણથી ભાવનમ એ વિશેષણથી બ્રહ્મા કરતા છે એ કહ્યું. 2, પોતાની અંદર પરોવી રાખેલું છે ભુવન જેમણે તેવા બ્રહ્મા છે, આથી તે સમવાયી કારણ હોવાનું કહ્યું. તો ભુવન, આખું ભુવન બ્રહ્મામાં પરોવીને રહેલું છે, બ્રહ્મા એવી રીતે રાખ્યું છે એટલે બ્રહ્મા સમવાયી કારણ છે. તો એક કર્તા છે આત્મભાવનમથી અને બીજું પ્રોત ભુવનમ થશે ને.
તો પ્રોત ભુવનમથી સમવાયી કારણ હોવાનું કહ્યું. 3 પરમ એટલે વશ રાખનાર, સ્થિતિની અવસ્થામાં સર્વની પ્રવૃત્તિ કરાવવી વગેરે કરનાર. તો બ્રહ્મા કેવા છે? વશ રાખનાર છે, અને જે સ્થિતિની અવસ્થા છે ત્યારે બધાની પ્રવૃત્તિ કરાવનાર બ્રહ્મા છે. તો સદ સદાત્મકમ, પ્રલય કરનાર. પ્રલય સદ સદાત્મક એટલે સત હોય તેવા પદાર્થ અસત ન હોય તેવા થાય છે, જેનાથી તેવા છે. એમાં 3 નંબરની ફૂટનોટ. આ વ્યધિકરણ બહુવ્રીહી સમાસ છે. અહીંયા જે સદ સદાત્મકમ, પ્રલય કરનાર એમ જે કહ્યું, તો પ્રલય કરનાર એટલે સદ અસદાત્મક એટલે સત હોય તેવા પદાર્થ અસત એટલે કે ન હોય એવા જણાય છે. એ કોનાથી જણાય છે? તો એવા બ્રહ્મા છે. અહીંયા આગળ જે સદ સદાત્મક જે પદ છે એને અહીંયા બહુવ્રીહી સમાસથી લીધા છે, એ એટલો એક અર્થ કર્યો. અથવા આ જ સત સદાત્મક શબ્દને અથવા કરીને સમજાવે છે. માયારૂપ હોવાથી પ્રલય કરનાર, કારણ કે તેની સદા સ્થિતિ સંભવતી નથી. એની પહેલા ફૂટનોટ જોઈ લઈએ 4 અને 5. 4 ફૂટનોટ. સત અને અસત છે આત્મા જેમનો, એમ સમાનાધિકરણ બહુવ્રીહી હોય તો પણ આવો અર્થ પ્રલય કરનાર જ થાય છે એમાંથી જણાય છે. અને 5 નંબરની ફૂટનોટ. તેની એટલે સત અસત હોય તેની. અહીંયા આગળ જે બહુવ્રીહી સમાસની વાત કરી રહ્યા છે એમાં મને એટલું જ સમજાય છે જે કે બંનેમાંથી કોઈ પણ સત અને અસત આત્મા છે જેમનો એમ અર્થ કરીએ, અથવા જે ઉપર કર્યું તે કે સત પદાર્થ છે એ અસત જેવા જણાય છે જેનાથી, અથવા થાય છે જેનાથી, એવા બ્રહ્મા. તો બંને અર્થમાં જે યસ્ય સ કરીને જે બહુવ્રીહી સમાસ કર્યો છે એ બંને પ્રકારના સમાસમાં એનો અર્થ તો એમ જ થઈ રહ્યો છે કે બ્રહ્મા પ્રલય કરનારા છે. આટલું જે આમાં સમજાય છે, પણ હજુ વધારે કંઈ હોતું. કારણ કે તેની સદા સ્થિતિ સંભવતી નથી. એટલે તેની એટલે સત અને અસતની. તો સત અને અસત જે છે એની સદા સ્થિતિ સંભવતી નથી. એ અહીંયા અથવા કરીને જે બીજું કારણ આપ્યું કે માયારૂપ હોવાથી પ્રલય કરનારા છે, તો તેની સત અને અસતની સદા સ્થિતિ સંભવતી નથી. એનાથી અહીંયા આગળ માયારૂપ હોવાથી પ્રલય કરનારા એમ કહ્યું. આત્મક જે છે એ બ્રહ્મા તરીકે એનો અર્થ સમજવામાં આવે તો સદાત્મક અને અસદાત્મક, આત્મક બંને સાથે જોડાય ને. તો જે સદાત્મક છે જે તેવા બ્રહ્મા, અથવા અસદાત્મક છે તેવા બ્રહ્મા, અથવા સદાત્મક છે તેવા બ્રહ્મા. બહુવ્રીહી જો લેવું તો કેવી રીતે લેવું એ અહીંયા મૂળ મુદ્દો છે. બહુવ્રીહીની અંદર જો સમાનાધિકરણ લો તો સદાત્મક પણ છે અને અસદાત્મક પણ છે એવું બંને રીતે એનો અર્થ લેવો પડે, જે ચોથીમાં કહ્યું તે. તો સત અને અસત છે આત્મા જેમનો, એમ સમાનાધિકરણ બહુવ્રીહી હોય તો પણ આવો અર્થ એટલે પ્રલય કરનાર જ થાય છે એમાં નથી જણાવ્યું. પછી હજી 7મી બાકી છે કે થઈ ગઈ છે? 7મી બાકી છે. હા, થાય પછી વાત. આગળ સુબોધિનીજીમાં તે જગતરૂપ હોય તો પણ પ્રાપ્ત થયેલા વિવેકથી અસત સ્વરૂપવાળા હોવાનું પરિણમે છે. એમાં જો બ્રહ્મા જે છે એ જગતરૂપ હોય તો પણ પ્રાપ્ત થયેલ વિવેકથી અસત સ્વરૂપવાળા હોવાનું પરિણમે. એના ઉપર 6 અને 7 નંબરની ફૂટનોટ છે. તે એટલે સત અને અસત જગતરૂપ હોય. તો આ જે સદ અને અસત જગતરૂપ હોય તો પણ જે હમણાં સમાનાધિકરણથી સમજાવ્યું કે સદ અને અસદરૂપ હોય તો પણ જે સમજ છે એનાથી અસત સ્વરૂપવાળા હોવાનું પરિણમે. એની 7 નંબરની ફૂટનોટ.
સત અસતના જગતના આત્મા તે સદ સદાત્મક એવો સમાસ કરીએ તો પ્રલય કરનાર અર્થ નહીં થાય એવી શંકા થાય, તેથી આ કહ્યું છે. એટલે સદસતના આત્મા એમ બંને સમાન અધિકરણથી બંને અર્થ કરીને કરીએ તો પછી પ્રલય કરનાર એવો અર્થ નહીં થઈ શકે. એવી જો કોઈ શંકા કરે તો કહે છે જગદરૂપ સત અને અસતના આત્મા તે એટલે બ્રહ્મા. એવો શ્રીધરનો મત લઈએ તો પણ પોતાની અંદર ભુવનોને પરોવી રાખનાર વિશેષણથી જગતના કારણ તરીકે તે અર્થ પ્રાપ્ત થતો હોવાથી ફરી તે જ અર્થ કહેવારૂપ દોષ થાય. પ્રલય ન હોય ત્યારે જ કારણરૂપ થવાય. અહીંયા ખાલી આનાથી એટલું સમજાય છે કે એક વખત તો પુરુષોત્તમ જેમ કહેવા ઈચ્છી રહ્યા છે કે એક વખત તો પોતાની અંદર પ્રોત ભુવનમ પદથી પોતાની અંદર ભુવનને પરોવી રાખનાર તો અર્થ મહાપ્રભુજીએ કહી દીધો, તો ફરીથી અહીંયા આગળ સદસદાત્મક કહીને ફરીથી આ જ કહી રહ્યા છે કે પોતાની અંદર ભુવનને પરોવી રાખનાર. તો એકની એક વાત બે વાર કહેવારૂપ દોષ લાગે, એટલે અહીંયા આગળ સદસદાત્મક ના આત્મા એવો અર્થ નહીં કરી શકાય. એટલું જ સમજાય છે વધારે આને. મુખ્ય આપણે જે સમસ્યા છે આમાં એ જોઈ ને કે સદસદાત્મકમ એનો અર્થ આચાર્ય શ્રેણીયા કહી રહ્યા છે કે પ્રલય કરનાર. મૂળ શ્લોકમાં આત્મની પ્રોત ભુવનમ પરમ સદસદાત્મકમ, તો જેમણે પોતાની અંદર બધા ભુવનને પરોવી રાખ્યા છે એવા છે. પછી પર છે અને સદસદાત્મક છે. તો સદસદાત્મક નો અર્થ આચાર્ય ચરણ અહીંયા કરી રહ્યા છે કે પ્રલય કરતારમ. સદસદાત્મક પ્રલય, એનો વ્યુત્પત્તિ કેવી રીતે કરી કે જે સત છે એને અસત કરનારા, તો પ્રલય થઈ ગયો ને. અને સમાસનો વિગ્રહ થશે સતામ અસદાત્મક. તો બહુવ્રીહી જે છે એમાં જે બે પદનો પ્રયોગ થાય છે, બહુવ્રીહીનો મતલબ છે જે અન્ય પદ પ્રધાન હોય તે, જેને યસ્ય સહથી કહેવાય છે. એટલે આ જે સમાસનું નામ છે એ જેનું ઉદાહરણ પણ છે બહુવ્રીહી. એટલે જે ઘણું ધાન્ય જેની પાસે છે તે. તો બહવઃ વ્રીહયઃ યસ્ય સહ બહુવ્રીહી. તો આમાં જે બે પદ છે એ બંનેમાં સમાન વિભક્તિ વિગ્રહ વખતે થાય છે. બહવઃ અને વ્રીહયઃ. બંનેની અંદર બહુવચનનો પ્રયોગ છે અને બંને જે છે એક સમાન વિભક્તિના છે. તો એ સમાનાધિકરણ બહુવ્રીહીનું ઉદાહરણ છે. પણ જે બહુવ્રીહી સમાસમાં સમાસ ઘટક બે પદમાં ભિન્ન ભિન્ન વિભક્તિનો પ્રયોગ થતો હોય તો એ વ્યધિકરણ બહુવ્રીહી કહેવાય છે. જેમ ચક્રપાણી. ચક્રપાણીનો મતલબ હાથમાં જેના ચક્ર છે તે ચક્રપાણી. તો હાથમાં સપ્તમી વિભક્તિ આવી ગઈ, ચક્રમ પ્રથમા વિભક્તિ આવી ગઈ. તો ચક્રમ પાણવ યસ્ય સહ ચક્રપાણી, આ વ્યધિકરણ બહુવ્રીહી થઈ ગઈ. તો અહીંયા સદસદાત્મકમ એનાથી શું સમજવું? તો આચાર્ય ચરણ જયારે એનો અર્થ એમ કરી રહ્યા છે કે સદસદાત્મક પ્રલય એટલે પ્રલય કરતા રમ. તો આવો અર્થ તો જ થઈ શકે જો વ્યધિકરણ બહુવ્રીહી લો, નહીં તો સદાત્મક પણ અને અસદાત્મક પણ એવો અર્થ લેવો પડે.
તો એ તો અહીંયા નથી લીધો અર્થ. ઠીક છે. અને આ જે પોતાની અંદર ભુવનોને પરોવી રાખનાર એ એક જ વખત બે વાત થઈ જાય એટલા માટે મહાપ્રભુજી અર્થ નથી કર્યો એ રીતે તો એ બરાબર ને છે. શ્રીધરના મતથી જે સમજમાં આવ્યું ને આમાં પુરુષોત્તમજી કહી રહ્યા છે 7મી પુસ્તક એ સમજ તો બરાબર છે. ના, એટલે આ એક વસ્તુ થઈ ગઈ. પછી અથવાથી જે અર્થ કર્યો છે, અથવા માયારૂપ હોવાથી પ્રલય કરનાર, કારણ કે તેની સદા સ્થિતિ સંભવતી નથી. તો એના ઉપર જે 4 અને 5માં કહેવાય છે કે જો સત અને અસત છે આત્મા જેમનો, એમ વ્યધિકરણ બહુવ્રીહી ન લઈને સમાનાધિકરણ બહુવ્રીહી લઈએ તો પણ પ્રલય કરનારા બ્રહ્મા છે એવો જ અર્થ થાય એમ અહીંયાથી જણાવી રહ્યા છે. અથવા પદથી બીજા વિકલ્પથી કે સદસદાત્મક તો માયા કહેવાય છે ને, તો સદસદાત્મક હોવું એનો મતલબ માયારૂપ હોવું. તો જે સદ હોય અને જે અસત પણ હોય એની સર્વદા સ્થિતિ હોતી નથી. તો એના એવો અર્થ यदि લેવામાં આવે તો પણ આ જ અર્થ નીકળશે. આ ચોથો વિષયનું થયું. અને પછી 6ઠી, તે જગતરૂપ હોય તો પણ પ્રાપ્ત થયેલા વિવેકથી અસત સ્વરૂપ વાળા જ હોવાનું પરિણમે છે. તે એટલે સત અને અસત. તો સદસત જગતરૂપ હોય તો પણ પ્રાપ્ત થયેલા વિવેકથી સર્વદા તસ્ય સ્થિત્ય સંભવાદ જગદાત્મત્વેપી પ્રાપ્તા પ્રાપ્ત વિવેકેન અસત સ્વરૂપ ઇત્યેવ પર્યવસ્યતિ. सदसति आत्मा यस्य इति समानाधिकरणे एव चेद अभिप्रेयते तदापि प्रलय कर्तृत्वमेव अर्थः त्याहुः मायात्मकत्वाद्वा प्रलयकर्तारं सर्वदा तस्य स्थित्य संभवात्. અને જગદાત્મત્વેપી એટલે જગત સદસદરૂપ છે અને બ્રહ્મા સદસદાત્મક છે, તેથી એ પણ જગદાત્મક છે. ત્યારે પણ પ્રાપ્તા પ્રાપ્ત વિવેકેન અસત સ્વરૂપ ઇત્યેવ પર્યવસ્યતિ. પ્રાપ્તા પ્રાપ્ત વિવેક જે છે એને અહીંયા આત્મનિપ્રોત ભુવનમ 3.15.6 એમાં આત્મનિપ્રોત ભુવનમ પરમ સદસદાત્મક इति पूर्व विशेषणेन जगत कारणतयैव तथा स्वं प्राप्तम प्रलय कर्तृत्वंतु अप्राप्तम. એટલે પ્રોત ભુવનમ, આત્મની પ્રોત ભુવનમ એવું જયારે બ્રહ્માને કહેવામાં આવ્યા છે તો જગત કારણતા એમની ત્યાં પહેલી કહેવાઈ ચૂકી છે. તો જગત કારણતા કહેવાય તો હવે બાકી શું રહ્યું? એટલે જગત લય કર્તૃત્વ બાકી રહ્યું. હવે તો ઓલું પ્રાપ્ત છે
અને લય કર્તૃત્વ અપ્રાપ્ત છે. તો એનાથી પણ સદસદાત્મકમ આ પદનો અર્થ પ્રલયાત્મકમ એવો જ નીકળશે એમ આજ્ઞા કરે પુરુષોત્તમ. એનો મત સિદ્ધ કરે છે આનાથી. આત્માધિપ શ્રીધન. હા, અહીંયા તો એક શબ્દ લખવો પડશે ને. આ જે છે ને નીચે એ જ ફૂટનોટ જે આવ્યું ને 7મી એ 6ઠ્ઠી અને 7મી ફૂટનોટ વાળી લીટી તે એટલે સદસદ જગતરૂપ હોય તો પણ પ્રાપ્ત થયેલા વિવેકથી, તો પ્રાપ્ત વિવેક કહ્યું ને, તો પ્રાપ્ત થયેલા વિવેકથી તો કઈ લખવું જોશે કે પર્યાપ્ત છે? હા, એટલે પ્રાપ્ત અને અપ્રાપ્ત ના વિવેકથી. જગદાત્મત્વેપી પ્રાપ્ત વિવેકેન અસત સ્વરૂપઃ. ઇત્યેવ પર્યવસ્યતિ. અહીંયા પ્રાપ્ત અને અપ્રાપ્ત નો મતલબ અહીંયા જે બે અર્થ બતાવી રહ્યા છે, જગત કરતા અને જગત લય કરતા. એમાં જગત કરતા એ ભુવન પ્રોતમ પ્રોત ભુવનમ એનાથી એ અર્થ પ્રાપ્ત થઈ ગયેલો છે અને હવે બાકીનો જે પ્રાપ્ત નથી થયેલો અર્થ એ રહ્યો એનો લય કરતા. સતથી જગત કરી રહ્યા છે ને અસતથી પ્રલય એવું નહીં, એ જ ઓલું કર્યું ને વ્યધિકરણ બહુવ્રીહિથી સત ને અસત કરનારા એમ. સત હોય તેવા પદાર્થ અસત ન હોય તેવા થાય છે, એને એ જ પ્રલયાત્મક. હવે આગળ એટલે અત્યાર સુધીમાં 6ઠ્ઠા શ્લોકમાં યેતુ અનન્યેન ભાવેન ભાવયંતી આત્મભાવનમ આત્મની ક્રોધભુવનમ પરમ સદાત્મકમ આટલા પદને સમજાવ્યા. હવે આગળ 7મા શ્લોકમાં જે તેષામ સુપક્વ યોગા નામ છે એ ત્યાંથી સમજાવે છે. એ પ્રમાણે કૃપાનું કારણ જણાવી કૃપા દર્શાવી તેનાથી અભય પ્રાપ્ત થવાનું 7મા શ્લોકમાં કહે છે. તો જે વાક્ય અધૂરું છે એમ કરીને જે વાત કરી હતી એ કૃપાનું કારણ જણાવીને કૃપા બતાવી અને હવે કૃપાથી અભય પ્રાપ્ત થાય છે એને કહે છે. કૃપાથી અભય ઉત્પન્ન થવામાં વચ્ચેની ક્રિયા પક્વ થયેલા યોગવાળા વિશેષણથી કહેલી છે. સુપક્વ યોગા નામ એ શબ્દને સમજાવે છે. તે મુખ્ય આત્મારૂપ હોવાથી યોગ દ્વારા સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરાવનાર છે. એની 8 નંબરની ફૂટનોટ. મુખ્ય આત્મારૂપ એટલે આસન્ય રૂપ પુરુષોત્તમજી કહે છે અને નાનુભાઈ કહે છે મુખ્ય દેવ એવો અર્થ જણાય છે. તો અહીંયા એમ સમજાવે છે કે તે મુખ્ય આત્મારૂપ એટલે મુખ્ય પ્રાણ જે આસન્ય રૂપ છે એ રૂપ હોવાથી
યોગ દ્વારા સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરાવનારા છે. તેમ ન હોય તો ભગવાનની પેઠે સ્વતંત્રપણું થાય. તો આ પ્રકારે જે યોગ દ્વારા સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરાવનારા ન થાય આસન્ય રૂપ થઈને, તો ભગવાનની જેમ સ્વતંત્રપણું એમનામાં પણ સિદ્ધ થઈ જાય અને સ્વતંત્ર તો એક ભગવાન છે. આવી રીતે પક્વ થયેલો છે યોગ જેઓનો તેવાનો પરાભવ થતો નથી, કારણ કે સારી રીતે પક્વ થયેલા યોગનો સર્વત્ર ઉપયોગ કરી શકાય છે. તો આ પ્રમાણે જે સુપક્વ યોગા નામ છે એમનો ક્યારે પણ પરાભવ થતો નથી. આ એક ખાલી સારી રીતે પક્વ થયેલા યોગનો સર્વત્ર ઉપયોગ કરી શકાય છે એ કયા સંદર્ભથી કહી રહ્યા છે? એટલે બ્રહ્માની કૃપાથી યોગ દ્વારા જેમને અભય પ્રાપ્ત થયેલું છે અથવા તો યોગ દ્વારા જે સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થયેલી છે એનો સર્વત્ર ઉપયોગ કરી શકાય છે, એમ સમજવાનું. એ થોડું સમજવાનું જરા. હવે સુપક્વ યોગાનામ પછી જીત શ્વાસેન્દ્રિયાત્મનામ યોગ પક્વ થવાનું કારણ કહીને શ્વાસ, ઇન્દ્રિય તથા અંતઃકરણ ઉપર વિજય કરેલા વિશેષણથી બીજી ક્રિયા કહેલી છે. તો એક ક્રિયા કહી અને હવે આ વિશેષણથી બીજી ક્રિયા કહે છે. જીતાયેલા છે શ્વાસો, ઇન્દ્રિયો અને આત્મા એટલે અંતઃકરણ જેમના તેવા થાય છે. તેમના એટલે બ્રહ્માના પદાર્થો સ્પર્શ થઈ ન શકે તેવા હોવાથી પ્રાણ, ઇન્દ્રિય તથા અંતઃકરણનો જય તેમની સાક્ષાત પ્રીતિ કરાવનારો છે. એમાં 9 નંબરની ફૂટનોટ. બ્રહ્માના સંબંધવાળા પદાર્થો ઇન્દ્રિયોથી જ્ઞાન થઈ ન શકે તેવા હોવાથી ઇન્દ્રિયોનો તેમને સંબંધ થતો ન હોવાથી, એટલે બ્રહ્માના જે સંબંધવાળા પદાર્થ છે એનું ઇન્દ્રિયથી જ્ઞાન નથી થઈ શકતું અને ઇન્દ્રિયથી જ્ઞાન ન થનારા હોવાના કારણે એ પદાર્થો સાથે ઇન્દ્રિયનો સંબંધ પણ નથી. એટલા માટે બ્રહ્માના એટલે કે જે પદાર્થો છે એ સ્પર્શ થઈ ન શકે એવા છે. આગળ સુબોધિનીમાં બ્રહ્માની અંદર વેદો રહેલા હોય તે જ્ઞાન કરાવનાર હોવાથી કારણ સાથે યોગ વચલી ક્રિયા થતી હોવાથી ઘણી ક્રિયાઓ થતી નથી, તેથી જ પ્રાપ્ત કરેલી છે તમારી કૃપા, જેમણે તેઓનો કોઈથી કાલ વગેરેથી પણ પરાભવ થતો નથી. તો લબ્ધ યુષ્મત પ્રસાદાનામ ન કુતશ્ચિત પરાભવ, એને સમજાવ્યું કે બ્રહ્માની અંદર જે વેદ વગેરે રહેલા છે એ જ્ઞાન કરાવનાર છે અને એ જ્ઞાન સાથે વચલી ક્રિયાના રૂપમાં યોગ વગેરે છે. તો બીજી ઘણી ક્રિયાઓ નથી થતી અને જ્ઞાન કરાવનાર વેદ વગેરે છે. તેથી જ બ્રહ્માની કૃપા જેમને પ્રાપ્ત થયેલી છે એમનો કાલ વગેરેથી પણ પરાભવ થતો નથી. એ રીતે બ્રહ્માના ભક્તો જે છે એમના ઉપર બ્રહ્મા કૃપા રાખનારા છે, એવું અહીંયા આગળ સમજાવ્યું. આટલું જ હશે. થોડીક જરાક વાક્ય રચના સારી રીતે સમજવામાં નથી આવી. આ છે ને જે આજે કહ્યું ને કે યોગ દ્વારા સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરાવનાર છે, એના પછી જે આવ્યું ને કે સારી રીતે પક્વ થયેલો છે યોગ જેઓનો તેવાનો પરાભવ થતો નથી, કારણ કે સારી રીતે પક્વ થયેલા યોગ સર્વત્ર ઉપયોગ કરી શકાય છે. એટલે બ્રહ્માની કૃપાથી જેમને આ રીતે યોગ સિદ્ધ થયો છે સર્વત્ર ઉપયોગ એટલે જે અભય પ્રાપ્ત થવામાં પણ એનો ઉપયોગ છે. અત્યારે તો એ જ મુદ્દો લઈ રહ્યા છે ને. બીજું અહીંયા છેલ્લી થી બીજી પંક્તિ આવે છે, બીજી કે ત્રીજી પંક્તિ, કારણ સાથે યોગ વચલી ક્રિયા થતી હોવાથી. વચલી ક્રિયા એટલે અવાંતર વ્યાપાર. કારણ સાથે એટલે સાથે યોગ
વેદનું હું એ જ કહેતી વેદો રહેલા હોય તે જ્ઞાન કરાવનાર છે એવું મને સમજાતું છે પણ સ્પષ્ટ તો નથી જ. અથવા બ્રહ્માની કૃપા જેનાથી એમને વેદનું જ્ઞાન પ્રાપ્ત થાય છે પણ સ્પષ્ટ તો નથી જ. वेदगर्भत्वेन ज्ञानहेतुत्वात् सकारणो योगो अवान्तर व्यापारः इति न अनेक व्यापारत्वम् अतएव लब्धो युष्मत् प्रसादो येन कुतश्चित् कालादेरपि पराभवो अभिभवः. એટલે છઠ્ઠામાં અહીંયા જણાવ્યું તે પ્રમાણે બ્રહ્માના સામર્થ્યનું વર્ણન છે. એટલે આ શ્લોકમાં કૃપા થવાનું કારણ કહે છે છઠ્ઠા શ્લોકમાં, અને સાતમામાં કારણ બતાવીને કૃપા બતાવે છે એટલે કે અભયની પ્રાપ્તિ. પછી કૃપાથી અભય ઉત્પન્ન થવામાં વચ્ચેની ક્રિયા એટલે અવાંતર વ્યાપાર એ પક્વ થયેલા યોગવાળા વિશેષણથી કહે છે. તેષામ સુપક્વ યોગાનામ. તો બ્રહ્મા કૃપાશીલ થાય છે કેમ કે જેઓ પોતાના દેહને ઉત્પન્ન કરનારા છે, જેઓ પોતાની અંદર ભૂલોને પરોવી રાખનારા છે, એને વશ રાખનારા છે અને જે પ્રલય કરનારા પણ છે એવા બ્રહ્મા છે. આવા બ્રહ્માનું જે અનન્ય ભાવથી ચિંતન કરે છે તે પક્વ થયેલ યોગવાળા. અનન્ય ભાવથી ચિંતન કરે પણ એમ યોગ પક્વ ન થયો હોય તો અભય પ્રાપ્તિ રૂપ કૃપા બ્રહ્માની પ્રાપ્ત ન પણ થાય, પણ આ તો પક્વ થયેલા યોગવાળા છે. પાછું શ્વાસ ઇન્દ્રિય અંતઃકરણ ઉપર વિજય પણ પ્રાપ્ત કરેલા છે. એવાને જો તમારી કૃપા પ્રાપ્ત થાય છે તો પછી એમનો પરાભવ ક્યાં પણ થતો નથી. તો બ્રહ્માનું સામર્થ્ય કે મહાત્મ્ય છઠ્ઠા શ્લોકમાં વર્ણન કરીને અહીંયા સાતમા શ્લોકના પૂર્વાર્ધમાં જેના ઉપર કૃપા થવાની છે એની યોગ્યતા બતાવી છે. અને મુખ્ય કારણ બ્રહ્માની સામર્થ્ય છે, આ એનો અવાંતર વ્યાપાર છે. અર્થાત જો આટલી એડિશનલ યોગ્યતા હોય તો બ્રહ્માની કૃપા વધારે પ્રભાવશાળી રૂપથી કામ કરી શકે. તો એના માટે અહીંયા સુપક્વ યોગા નામ જીતશ્વાસેન્દ્રિયાત્મ નામ આ બે વાત કહેલી છે. બરોબર. આગળ હવે 8મો શ્લોક. એ પ્રમાણે
ભક્તો ઉપર સફળ કૃપા કરે છે એમ કહી તેમને કૃપાળુ કહી પોતાની ઉપર કૃપા કરે એવી પ્રાર્થના કરવા નીચેના શ્લોકમાં પોતે સેવક હોવાનું કહે છે. હવે જે દેવો બ્રહ્માને જે પ્રાર્થના કરી રહ્યા છે એમાં આ ગયા શ્લોકમાં બ્રહ્માની કૃપા જે મુખ્ય કારણ રૂપ છે અને એની સાથે અવાંતર વ્યાપારના રૂપમાં જે યોગાદી સુપક્વ યોગાનામ એવા અને જીત શ્વાસેન્દ્રિયાત્મનામ એવા જે છે એમની ઉપર કૃપા કરે એવી પ્રાર્થના કરવા હવે દેવો પણ સેવક છે પોતે એમ કહી રહ્યા છે. યસ્ય વાચા પ્રજાઃ સર્વા ગાવસ્તન્ત્યેવ યંત્રિતાઃ હરંતિ બલિમાયત્તાસ્તસ્મૈ મુખ્યાય તે નમઃ. દોરડાથી બાંધેલા બળદોની પેઠે જેમની વાણીથી વશ રહેલી બધી પ્રજા સાવધાન રહી બલિ આપે છે તે તમો મુખ્યને નમસ્કાર. સુબોધિનીજી, જે બ્રહ્માની વેદરૂપ વાણીથી કન્યાની પેઠે સંપૂર્ણ પ્રકારે અશક્તિવાળી બધીએ પ્રજા સેવક હોવા છતાં પોતાના કાર્યમાં ઘણા આગ્રહથી રોકેલી દોરડાથી બાંધેલા બળદો જેવી છે. એટલે બ્રહ્માની જે વેદરૂપ વાણી છે એ જે વેદરૂપ વાણીથી આજે સમગ્ર સૃષ્ટિ જે બધી છે અથવા એમના સેવકો જે છે એ ભલે બ્રહ્માના સેવકો છે છતાં પણ અશક્તિવાળી બધી પ્રજા છે અને એ પોતાના કાર્યમાં ઘણા આગ્રહથી જેમ બળદને દોરડાથી બાંધી રાખ્યો હોય એવી રીતે એમને બાંધી રાખેલી છે. બ્રહ્માની વાણી વેદ અને લોકરૂપ છે. બ્રહ્માની વાણી એ એટલે લૌકિક અને અલૌકિક બંને આ લોક અને વેદ રૂપથી જણાય છે. તો બ્રહ્માની વાણી વેદ અને લોકરૂપ છે. તેથી જ જેઓ વેદને પણ વશ રહેતા નથી તેઓને લૌકિકથી વશ રાખે છે. એમાં 1 નંબરની ફૂટનોટ. આથી જ એટલે બ્રહ્માને વશ રહેવાથી જ, તેથી જ એટલે જેઓને વેદને પણ વશ નથી રહેતા તેઓને લોકથી બાંધીને રાખે છે, વશ કરીને રાખે છે. આથી જ સેવકપણું જણાવ્યું. તેનાથી સેવક પણ જણાવ્યું કે બ્રહ્મા આ બધાને લૌકિક અથવા તો અલૌકિક પોતાની જે વેદરૂપ વાણી છે એનાથી બાંધી અને વશ રાખે છે. એનાથી સેવક પણ જણાવ્યું. કારણ કે બધા પ્રાણીઓ ફલ પ્રાપ્તિ માટે કર્મ કરે છે. હજુ 2 નંબરની ફૂટનોટ આગળ આવી રહી છે, એટલું કરી અને પછી એને કરીએ. કારણ કે બધા પ્રાણીઓ ફલ પ્રાપ્તિ માટે કર્મ કરે છે, તેનું ફલ પ્રાપ્ત થાય, અધિષ્ઠાતા દેવતા તરફથી ફલ આવે ત્યારે જે તેના સાર ભાગ હોય તે બ્રહ્મા તેઓ પાસે જ પોતાના માટે જુદો કરાવે છે અને પછી સાર રહિત ભાગ આપે છે. અને તેવી રીતે સર્વ કર્મનું જે મુખ્ય ફલ સૃષ્ટિ, ભગવાનની આજ્ઞા અથવા સુખ તે બ્રહ્માને પ્રાપ્ત થાય છે. એટલે સર્વકર્મનું જે મુખ્ય ફલ છે એમાં બ્રહ્મા માટે સૃષ્ટિ અથવા તો ભગવાનની આજ્ઞા અને અથવા સુખ એ બ્રહ્માને પ્રાપ્ત થાય છે. મુખ્ય ફલ બ્રહ્માને પ્રાપ્ત થાય છે. ધર્મ, તપ વગેરેથી જે સાર વિનાનો છૂટો ન પડી શકે તેવો મલ વગેરેમાં રમણ રૂપ ફલનો ભાગ પ્રાપ્ત થાય તે જીવોને આપે છે એવો અર્થ છે. તો અહીંયાથી અહીંયા સુધી સેવકપણું જણાવ્યું. કારણ કેથી જે આવ્યું છે એ 2 નંબરની ફૂટનોટમાં જણાવે છે કે આ ભાગથી બધા બ્રહ્માને વશ રહે છે તે સિદ્ધ કરે છે. તો આ જેટલું અત્યારે આપણે સુબોધિનીજીમાં મહાપ્રભુજીએ સમજાવ્યું એનાથી શું સિદ્ધ થાય છે કે બધા જ આ સૃષ્ટિ, સમગ્ર સૃષ્ટિ એ બ્રહ્માને વશ રહે છે. હજુ 3 નંબરની ફૂટનોટ પણ છે કે બધા પ્રાણીઓ ફલ પ્રાપ્તિ માટે કર્મ કરે છે. બ્રહ્માને વશ રહી અને બધા પ્રાણીઓ કર્મ કરે છે, તેનું ફલ પ્રાપ્ત થાય. અધિષ્ઠાતા દેવતા તરફથી ફલ આવે, એમાં 3 નંબર. તેનું એટલે કર્મ. તો જે બધા પ્રાણીઓ કંઈક ફલ પ્રાપ્તિ માટે કર્મ કરે તે કર્મ ફલ પ્રાપ્ત થાય. અધિષ્ઠાતા દેવતા તરફથી ફલ પ્રાપ્ત થાય ત્યારે તે તેના સારરૂપ ભાગ હોય તે બ્રહ્મા તેઓ પાસે જ પોતાના માટે જુદો કરાવે છે. તેઓ એટલે સાધનરૂપ કર્મના અધિષ્ઠાતા. તો ફલ પ્રાપ્તિ માટે કર્મ, એ કર્મ દ્વારા પ્રાપ્ત થયેલું ફલ એ અધિષ્ઠાતા દેવતા પાસે આવે અને એમની પાસે જે અધિષ્ઠાતા દેવતા છે એમની પાસેથી બ્રહ્મા પોતાનો ભાગ જુદો કરાવે છે. પછી સાર રહિત ભાગ આપે છે. આપે છે એટલે
કર્મ કરનારાઓને આપે છે. તો સાર રહિત જે ભાગ છે એ કર્મ કરનારને આપે છે, અને એવી રીતે સર્વ કર્મનું જે મુખ્ય ફળ તે બ્રહ્માને પ્રાપ્ત થાય છે. એટલે સૃષ્ટિ કહો, ભગવાનની આજ્ઞા અથવા સુખ, આ મુખ્ય ફળ છે એ બ્રહ્માને પ્રાપ્ત થાય છે, અને સાર રહિત ભાગ એ કર્મ કરનારાઓને આપે છે. ધર્મ, તપ વગેરેથી સાર વિનાનો છૂટો ન પડી શકે તેવો મલમૂત્ર વગેરેમાં રમણ રૂપ જે ફળનો ભાગ છે તે જીવોને આપે છે, એવું આપણે અહીંયા આગળ સમજ્યા. એમ જાણવા છતાં તે જ પ્રકારે કર્મ કરવું તે બંધન. તો આટલું જાણે છે જીવ, છતાં પણ ફળ પ્રાપ્તિ માટે કર્મ કરે છે બધા, આ બંધન છે. તેથી જ બળદો અધમ હોવા છતાં તેમનું દ્રષ્ટાંત આપેલું છે, કારણ કે એ પ્રમાણે જાણીને તેઓ બળદ જેવા હોવાનો નિશ્ચય કરેલો છે. એટલે જાણે છે છતાં પણ આ કર્મનું ફળ બંધન રૂપ છે એમ જાણે છે, છતાં પણ કર્મ કરે છે એવો નિશ્ચય છે. એ પ્રમાણે સદા કાર્ય કરનાર સાર રહિત ફળ ભક્ષણ કરનાર ઉપર કૃપા કરવી યોગ્ય છે. એટલે દેવતાઓ સેવકો છે, તો પછી સદા કાર્ય કરનારા છીએ અને સાર રહિત ફળને અમે ભોગવનારા છીએ, એવા અમારા ઉપર કૃપા કરવી યોગ્ય છે. વળી બળદો કરતા પણ આ જીવો ઉત્તમ છે, કારણ કે સાર વિનાનું હોય તે પણ તમને બલિ તરીકે આપે છે. કારણ કે તેમ ન કરે તો વચમાં તમે મારો, તેથી તમે મુખ્ય છો. પ્રવૃત્તિ કરાવનાર હોવા છતાં પ્રજાઓમાં શ્રેષ્ઠ છો. સૂચવેલા અર્થથી બ્રહ્માની પણ હાંસી જ કરેલી છે, અથવા બ્રહ્મા મુખ્ય પ્રાણરૂપ હોવાથી બલિ અપાય તેના સાક્ષી તરીકે તેમને મુખ્ય કહેલા છે. એટલે અહીંયા અથવા કરીને જે બીજો અર્થ કરે છે ને કે મુખ્ય પ્રાણરૂપ, એ શ્રી પુરુષોત્તમજીએ હમણાં ગયા શ્લોકમાં જે મુખ્ય આત્મારૂપ એટલે આસન્ય રૂપ જે કહ્યું બ્રહ્માને, એ બ્રહ્મા આસન્ય રૂપ હોવાથી બલિ અપાય એના સાક્ષી છે. તો મુખ્ય પ્રાણ રૂપ છે, તો એ સાક્ષી છે. આ સર્વ તરફથી યત્તાહ સાવધાન રહેલા, આયત્તાહ. આથી એમ જણાવેલું છે કે કોઈક સમયે જ કરતા બલિ આપતા નથી, સદા આપે છે. અહીંયા 8મો શ્લોક સંપન્ન થયો, પણ અમે મને જેટલું સમજાયું એટલું જ કરી શકી. સેવકો છે દેવતાઓ, અને પોતાના ઉપર કૃપા કરવા માટે કહી રહ્યા છે. સાર રહિત યજ્ઞનો જે ભાગ ભોગવે છે, જાણે છે કે આનું ફળ બંધન છે, છતાં પણ ભોગવે છે, એવા દેવતાઓ પોતાના પર કૃપા કરવા માટે પ્રાર્થના કરે છે. આટલો સાર જે આ શ્લોકને સમજાયો. પણ આજે આખો ધર્મ, તપ વગેરેથી 2 નંબરની ફૂટનોટ પછી જે આખો વિષય આવ્યો ને, કોઈને સમાધાન કરવું હોય તો ત્યાં સૂચવેલા અર્થે બ્રહ્માની પણ હાંસી કરે છે એમ જે કહ્યું ને, એ પણ સ્તુતિ કોણ કરી રહ્યું છે? તો એ બ્રહ્મા છે, એના સેવકો છે, એમની પ્રજા છે. એટલે બ્રહ્માને અહીંયા કહી રહ્યા છે કે દોરડાથી બાંધેલા બળદની પેઠે જેમની વાણીથી વશ રહેલી બધી પ્રજા, વેદ બ્રહ્માની વાણી છે. આપણે બધા જ ઇન્ક્લુડિંગ દેવતાઓ પણ, મુખ્ય રૂપથી તો આપણે બધા જીવો, એ બધા એમની વાણીથી બંધાયેલા છે, અને બંધાઈને આપણે એમને બલિ આપીએ છીએ. એનો જે ભાગ એ દેવતાઓને પ્રાપ્ત થાય છે, પણ એમાં બ્રહ્મા જે છે તે મુખ્ય છે. તેવા બ્રહ્માને નમસ્કાર, એવી રીતે અહીંયા નમન કર્યા એમણે.
તો યસ્ય વાચા પ્રજા સર્વા ગાવઃ તંત્યેવ યંત્રિતાઃ, એનાથી એમનું સેવક રૂપતા જણાવી છે. એટલે કર્મ તો આપણે કરી રહ્યા છીએ, પરંતુ ફલ પેલા ભોગવી રહ્યા છે. એટલે બધા પ્રાણીઓ ફલ માટે કર્મ કરે છે, એનું ફલ પ્રાપ્ત થાય, અધિષ્ઠાતા દેવતા રસ ફલ આવે ત્યારે જ તેના સારરૂપ ભાગ હોય તે બ્રહ્મા એના પાસેથી પોતાના માટે જુદો કરાવે છે. એટલે બધી જગ્યાએ એ જ વ્યવસ્થા હોય છે. મલાઈ અલગ કરી લે, પછી દૂધ પેટ કાઢીને એને આપે, એવી રીતે તો જુદો કરાવે છે અને સાર રહિત ભાગ આપે છે. બાકીનું વધુ ઘટ્યું જે છે તે બધાને આપે છે. એ રીતે બધા કર્મ છે એનું મુખ્ય ફલ બ્રહ્માને પ્રાપ્ત થાય છે. અને બાકીનું જે ધર્મ તપ ઇત્યાદિ જે કંઈ પણ કર્મ પ્રજા કરે છે એનો સાર રહિત જે ભાગ છે તે જીવોને આપે છે. આ વાત આપણે પણ જાણીએ છીએ કે આવું થવું છે, થવાનું છે. જેમ લોકમાં પણ ઇન્કમ ટેક્સ પણ આપીએ, દરેક વસ્તુ ખરીદતી વખતે જીએસટી પણ આપીએ, આપણી જે રકમ બેંકમાં હોય એનો ટીડીએસ પણ આપીએ, વાહન કે રોડ ટેક્સ ભર્યો હોય તો પાછા દરેક વખતે ટોલ ટેક્સ પણ આપીએ. ટોલ ટેક્સની રસીદ જે આપણને મળે એમાંય ફરી પાછો જીએસટી હોય, એ પણ આપણે આપીએ. તો એમ બધું જ આપણે આપી રહ્યા છે. મલાઈ તો ઉપર ખવાઈ રહી છે. તો એમ જાણવા છતાં તે જ પ્રકારે કર્મ કરવું આ આપણું બંધન છે. આપણે જો ચૂંટણીમાં ઉભા રહીને નેતા બની જઈએ તો મજા પડી જાય. એટલે બિચારો જે બળદ છે, જે ખેતી કરે, ખેડીને એને મજૂરી કરીને અને આપણને અનાજ આપે અને એ બિચારો ઘાસ ખાય. એટલે એ કારણે એમનું ઉદાહરણ આપેલું છે. તો બ્રહ્માને કહી રહ્યા છે કે અમે પણ ભલે પ્રાણીઓ કરતા થોડા ઊંચા છીએ દેવતાઓ, પરંતુ છીએ તો અમે પણ તમારા થોડા મોટા બળદ છીએ એમ સમજી લો. તો અમારા ઉપર કૃપા કરવી જોઈએ તમારે. અને બળદો કરતા પણ આ જીવો ઉત્તમ છે, કારણ કે સાર વિનાનું હોય તે પણ તમને બલિ તરીકે આપે છે. તેમ ન કરે તો વચમાં તમે મારો. એટલે તમે મુખ્ય છો અને શ્રેષ્ઠ છો. એટલે આ જે કહી રહ્યા છે દેવતા, તો એ વખાણ છે કે નિંદા છે એ મુદ્દો છે. એટલે સૂચવેલા અર્થથી બ્રહ્માની પણ હાસી જ કરેલી છે. વ્યવસ્થા કહેવાય. અને એમ વિચાર આવ્યો અંદર સોલ્વ કરે ને ત્યારે. ના, એ તો વિષય છે. વ્યવસ્થા છે એવું ને, એના વગર ચાલે જ નહીં ને. બધી જગ્યાએ એવું જ હોય. આપણે એમ કહીએ છીએ કે તમે સરકાર બધું લઈ જાય છે, પણ સરકાર પછી જે કામ કરે છે, આપણને મફત દવા આપે છે, રોડ બનાવી આપે છે, સુરક્ષા આપે છે, એ આપણે ગણતરીમાં લેતા નથી ને. પાછળ અકાલ થાય તે વખતે બધાને, ખેડૂતોને લોન માફ કરી દેતા હોય છે, દરેક વસ્તુમાં સહાયતા આપે છે. તો એ બધું ક્યાંથી લાવે? તો આ અર્થમાં એની હાસી છે. શું કરે કદાચ હાસી હોય? દરેક જગ્યાએ વ્યવસ્થા તો એ રીતે જ ચાલે. કરી જાય હાસી પાત્ર છીએ એવું થયું ને. થઈ ગયો ને વિષય. સાર વિનાનું હોય તે પણ તમને આપે છે. એટલે મનુષ્ય પાસે તો આવું બચ્યું, સાર વિનાનું જ બચ્યું છે, એમાંથી ફરી પાછા જયારે કરે છે કર્મ ત્યારે એ આપે, એવું જ કહેવાનું. એટલે દેવતાઓને મલાઈ મળી, આપણને બધાને છાશ મળી, તો એ આપણે છાશ માંથી પણ આપીએ છીએ.
આ દેવતાઓ ફળ પાછા બ્રહ્માને આપે, દેવતાઓ કર્મનું ફળ આપે. હવે આગળ 9મો શ્લોક. એ પ્રમાણે પોતે સેવક હોવાનું સિદ્ધ કરી નીચેના શ્લોકમાં બ્રહ્માની કૃપા માટે પ્રાર્થના કરે છે. તો દેવતાઓ પોતે સેવક છે એને સિદ્ધ કર્યું, એટલે હવે અમે આપની કૃપા માટે પ્રાર્થના કરીએ છીએ એમ દેવતાઓ બ્રહ્માને કહે છે. સ ત્વમ વિદસ સ્વ સમ ભૂહમ તમસા લુપ્ત કર્મણા અદભ્રદયા દ્રષ્ટ્યા આપન્ના નરહસી ક્ષિતુમ. તે તમે હે ભૂમન અમોને સુખ આપો. અંધકારથી જેમના કર્મનો લોપ થયેલો છે તેમના સંબંધવાળા હમો શરણ આવેલાને તમે ઘણી દયાવાળી દ્રષ્ટિથી જોવા યોગ્ય છો. સુબોધિનીજી, હે ભૂમન, હે અધિક, અમારા ઉપર કૃપા કરો તો પણ તમને કંઈ પણ હાનિ નથી એવો અર્થ છે. આપ ભૂમન છો અને અધિક છો, તો અમારા ઉપર આપ કૃપા કરશો તો આપને કંઈ હાનિ નથી થવાની, તેથી જ અમને સુખ આપો. બીજું સુખ આપવાનું નથી એમ કહેવા પોતાનું ઈચ્છેલું સુખ કહે છે કે લુપ્ત કર્માણામ, લોકોમાં થયેલા અંધકારને લીધે કર્મરહિત થયેલા ભુવનોના સંબંધવાળા આપન્નાન, શરણ આવેલાને અમને તમે ઘણી દયાવાળી દ્રષ્ટિથી જોવા યોગ્ય છો. કૃપાવાળી દ્રષ્ટિના ઉત્તમપણાને લીધે દુઃખ વગેરે તેમાં એટલે લોકમાં રહેલા હોવા છતાં જણાશે નહીં, તેથી દયાવાળી દ્રષ્ટિથી જુઓ એવો ગૂઢ અભિપ્રાય છે. એટલે જે દેવતાઓ એમ કહી રહ્યા છે કે અમને સુખ આપો, તો બીજું કોઈ સુખ નથી જોઈતું, તો લુપ્ત કર્મણા, લોકમાં જે કર્મ રહિત થયેલું આ જે ભુવન છે, આ સૃષ્ટિ, એના સંબંધ વાળા છે દેવતાઓ અને શરણે આવેલા છે, બ્રહ્માને શરણે છીએ, એટલે બ્રહ્માને કહે છે કે તમે ઘણી દયાવાળી દ્રષ્ટિથી જોવા યોગ્ય છો. કૃપાવાળી દ્રષ્ટિના ઉત્તમપણાને લીધે દુઃખ વગેરે લોકમાં રહેલા હોવા છતાં જણાશે નહીં, તેથી દયાવાળી દ્રષ્ટિથી જુઓ. તો બ્રહ્મા કૃપા કરે તો શું કૃપા કરે કે દયાવાળી દ્રષ્ટિથી જુઓ એવો ગૂઢ અભિપ્રાય છે, કે જેને કારણે બ્રહ્માની એવી કૃપાયુક્ત દ્રષ્ટિને કારણે આ લોકમાં જે દુઃખ વગેરે છે છતાં પણ જણાશે નહીં. દુઃખીને જોઈને સાધારણ લોકોને પણ દયા ઉત્પન્ન થાય છે, પણ તે દયા નકામી છે. તેવું ન થાય તે માટે દયાનું ઘણી એવું વિશેષણ કહેલું છે. એટલે કોઈ દુઃખી વ્યક્તિ હોય એને જોઈએ તો સાધારણ જીવને પણ એના ઉપર દયા આવે, પણ એવી દયા નહીં, પણ આપ એવી દયા કરો, કૃપાવાળી દ્રષ્ટિ અમારા ઉપર કરો એનું ગૂઢ અભિપ્રાય બતાવ્યો કે આપની દ્રષ્ટિ અમારા ઉપર હંમેશા કૃપાવાળી રહે. આગળ ઈચ્છે કરી શા કારણથી કૃપા કરવી જોઈએ એવી શંકા થાય, એટલે આગળ દેવતાઓએ કૃપા માટે જે પ્રાર્થના કરી તો એમ કોઈ શંકા કરે કે કેમ કૃપા કરવી. તેથી દૈત્યોની ઉત્પત્તિ થતી હોવાથી તેમનાથી અભય કરવું આપવું જોઈએ એવા અભિપ્રાયથી નીચેનો શ્લોક કહે છે. એટલે જે હવે દિતિ અને કશ્યપથી જે જય વિજય નું હવે દૈત્યની ઉત્પત્તિ થવાની છે, તો એમનાથી અભય પ્રાપ્તિ માટે કૃપા કરવી જોઈએ. એષ દેવ દિતિર ગર્ભ ઓજઃ કાશ્યપમર્પિતમ દિશસ્તિમિરયન સર્વા વર્ધતે અગ્નિરિવૈધસી. હે દેવ, આ દિતિનો ગર્ભ કશ્યપનું તેણે મૂકેલું વીર્ય જેમ સૂકા કાષ્ઠમાં અગ્નિ વધે તેમ દિશાઓને અંધકારમય કરતો વધે છે. સુબોધિનીજી, આ દિતિનો ગર્ભ કશ્યપનું તેણે જ મૂકેલું વીર્ય 10 દિશાઓને અંધકારમય કરતો સૂકા એદસી કાષ્ઠમાં અગ્નિ વધે એની પેઠે વધે છે. એટલે આ દિતિનો જે ગર્ભ છે એ 10 દિશાઓને અંધકારમય કરતો વધી રહ્યો છે. કેમ વધે છે તો કશ્યપનું તેણે જ મૂકેલું એ વીર્ય છે, અને જેવી રીતે કાષ્ઠમાં અગ્નિ વધે એવી રીતે વધે છે. હમણાં તે દિતિનો ગર્ભ છે, આથી એમ કહેલું છે કે તે સ્વભાવથી ક્રૂર થશે. તેમાં પણ તે કશ્યપનું બીજ તે પણ વીર્યરૂપ અને તેણે જ અર્પિતમ સારી રીતે મૂકેલું. એટલે આ જે દિતિ છે આગળ આવ્યું જઠર કરીને, એટલે
જઠરના દોષના કારણે દોષવાળા થશે એવું આગળ સુબોધિનીજીમાં એ વિષય આવ્યો. તો એના કારણે એ સ્વભાવથી ક્રૂર થશે અને કશ્યપનું જે બીજ છે વીર્ય રૂપ છે અને એમણે અર્પિતમ બહુ સારી રીતે મૂકેલું છે. તો એના કારણે આ કાષ્ઠમાં જેમ અગ્નિ વધે એવી રીતે એ ગર્ભ વધી રહ્યો છે અથવા એ દૈત્ય વધી રહ્યા છે. દિતિના યોગ્ય સ્થાનમાં મૂકેલું હોવાથી તે સંબંધમાં કાંઈ પણ ઉપાય કરી શકાય તેમ નથી. તો દેવતાઓ આમાં કંઈ જ કરી શકે એમ નથી, કારણ કે એ દૈત્યોની ઉત્પત્તિ ન થાય એ વિષયમાં દેવતાઓ કંઈ કરી નથી શકતા, કારણ કે કશ્યપ ઋષિએ એ યોગ્ય સ્થાનમાં મૂકેલું છે, એટલે એમાં કંઈ કરવું સંભવ નથી. એટલા માટે દેવતાઓ અભયની પ્રાર્થના બ્રહ્માને કરી રહ્યા છે. જી અહીંયા શ્લોક સંપન્ન. પ્રણામ જોજો. હવે પાના નંબર 10 શ્લોક 11 પહેલા પારાયણ કરું છું. મૈત્રેય યુવાચ, હે મહાબાહો, વેદથી જેમનું જ્ઞાન થાય તેવા પોતાની મેરે ઉત્પન્ન થયેલા ભગવાન બ્રહ્માએ ઘણું હસીને સુંદર વાણીથી દેવોને પ્રસન્ન કરતા નીચે પ્રમાણનો ઉત્તર આપ્યો. શ્લોક 12 બ્રહ્મોવાચ, તમારી પહેલા ઉત્પન્ન થયેલા સનક વગેરે માનસ પુત્રો લોકોમાં ઈચ્છા રહિત થઈ આકાશ માર્ગે લોકોમાં ફરતા હતા. શ્લોક 13 એક દિવસ તેઓ નિર્વત સ્વરૂપવાળા ભગવાન વૈકુંઠના સર્વલોકથી નમસ્કાર કરતા વૈકુંઠ ધામમાં ગયા. અને શ્લોક 14 વૈકુંઠના જેવા દેહવાળા સર્વ પુરુષો જેઓએ પ્રયોજન વિનાના ચિહ્નવાળા ધર્મથી હરિને પ્રસન્ન કરેલા છે તેવો જ વૈકુંઠમાં રહે છે. જે વૈકુંઠમાં રહે એવો જે વૈકુંઠમાં રહે છે. હવે શ્લોક 11 ઉત્થાનિકા, એ પ્રમાણે ઘણા ભયથી દેવોએ કહેલું વચન સાંભળીને તેનું કારણ હાસ્યરૂપ હોવાથી તેનું સ્મરણ કરીને તે કહેવા યોગ્ય ન હતું એમ બીજ અને ગર્ભ પોતાને જણાયેલા હોવાથી તે સિવાયનું બીજું કારણ કહેવા બ્રહ્મા કથાનો આરંભ કરે છે એમ મંત્રેય નીચેના શ્લોકથી કહે છે. એટલે આ દેવો ભય પામેલા હતા અને એનું કારણ હાસ્યરૂપ હતું એવું બ્રહ્માજીએ સ્મરણ કર્યું, કારણ કે કશ્યપ ને દિતિ એ બે ભક્ત હતા ભગવાનના અને એ એમને કહેવા યોગ્ય ન હતું. ને આ કશ્યપ ને દિતિનો જે ગર્ભ હતો એ મને એવું સમજાય છે એવું કહેવા યોગ્ય ન હતું એમ બીજ અને ગર્ભ પોતાને જ બ્રહ્માને જણાયેલા હોવાથી તે સિવાયનું બીજું કારણ કહેવા બીજી રીતે બ્રહ્મા આ કથાનો બીજું કારણ કહીને કથાનો આરંભ કરે છે એમ મૈત્રેય નીચેના શ્લોકથી કહે છે. મૈત્રેય વાચ, સંપ્રહસ્ય મહાબાહો ભગવાન શબ્દ ગોચર પ્રત્યાચષ્ટાત્મ ભૂર્દેવા પ્રિનયનરુચિરયા ગિરા. હે મહાબાહો, વેદથી જેમનું જ્ઞાન થાય તેવા પોતાની મેરે ઉત્પન્ન થયેલા ભગવાન બ્રહ્માએ ઘણું હસીને સુંદર વાણીથી દેવોને પ્રસન્ન કરતા નીચે પ્રમાણે ઉત્તર આપ્યો. એટલે બ્રહ્માજી જેનું જ્ઞાન વેદથી થાય છે અને એમને ભગવાન બી ગયા છે એટલે ઘણું હસીને દેવોને પ્રસન્ન કરતા અમને ઉત્તર આપ્યો છે. હવે હસવાનું કારણ મને તો ઉપર વાળું સમજાય છે, હવે બીજું કઈ પણ હોઈ શકે છે. હે મહાબાહો, એવું વિદુરનું સંબોધન તેને એમ જણાવવા કરેલું છે કે તું શૂરવીર હોવાથી તારે કોઈથી પણ ભય રાખવો ન જોઈએ. એટલે મૈત્રેયજી વિદુરજીને કહે છે કે ભાઈ તારે તો તું શૂરવીર હોવાથી કોઈનો ભય રાખવાની જરૂર નથી. ભગવાન શબ્દથી તેનું જ્ઞાન હોવાનું અને તેનો ઉપાય ન કરવાનું કારણ કહ્યું છે. કારણ કે ભગવાન શબ્દથી તેનું જ્ઞાન નથી અને તેનો ઉપાય પણ કોઈ ન કરવાનું કહેલ છે. શબ્દ ગોચર એટલે અલૌકિક જ્ઞાન હોવાનું. એટલે ભગવાન શબ્દથી એનું જ્ઞાન હોવાનું ને તો ઉપાય ન કરવાનું કારણ કહેલું છે. એટલે આ બ્રહ્માજીને ભગવાન કહ્યા છે એટલે જ્ઞાન હોવાનું ને એનો ઉપાય ન કરવાનું કારણ કહે છે. શબ્દ ગોચર એટલે અલૌકિક, માત્ર વેદથી જ જેમનું જ્ઞાન થાય તેવા. એટલે બ્રહ્માજી કેવા છે? માત્ર વેદથી જ જ્ઞાન થાય તેવા છે.
આથી એમ જણાવેલું છે કે તે બ્રહ્મામાં પ્રવેશ કરેલા આધિદૈવિક બ્રહ્માઓ કહે છે, ઉત્તર આપે છે. એટલે બ્રહ્મા આધિદૈવિક બ્રહ્મા એટલે મને ભગવાન જ સમજાય, બ્રહ્મામાં પ્રવેશ કરેલા ભગવાન જ ઉત્તર આપે છે. બીજાએ ભગવાનના સેવકની હલકાઈ કહેવી યોગ્ય નથી. એટલે આ દિતિને કશ્યપ ભગવાનના સેવક છે, એટલે બીજાએ ભગવાનના સેવકની હલકાઈ કહેવી યોગ્ય નથી. પ્રત્યાચષ્ટ એટલે ઉત્તર આપ્યો, એટલે એ પ્રમાણે ઉત્તર આપ્યો છે. આ શબ્દથી બ્રહ્માએ કાંઈ પણ કરેલ છે એવી શંકા ખોટી ઠરાવી છે. એટલે બ્રહ્માએ બીજો કોઈ ઉપાય કર્યો નથી, ખાલી ઉત્તર જ આપ્યો છે. ભગવાન તે ઉપાય કરશે એમ આગળ 3:16-36 કહે છે. એટલે 3:16-36 કહે છે કે ભગવાન તે ઉપાય કરશે. એ આના નંબર 107. જે વિશ્વની સ્થિતિ, નાશ અને ઉત્પત્તિ કરનારા છે, જેમની યોગ માયા યોગેશ્વરથી પણ ઉલ્લંઘન થઈ ન શકે તેવી છે, તે 3 લોકના સ્વામી મૂળ ભગવાન તે વિષયમાં આપનું કલ્યાણ કરશે. હમણાં આપણા વિચારનું કેટલું ફળ થાય. એટલે ભગવાન જ આ બધું વિચાર કરીને આપનું કલ્યાણ કરશે. આપણા વિચારથી કંઈ પણ યોગ્ય થશે નહીં. જે ભગવાન વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરનારા છે એમ કહે છે. બ્રહ્મા પોતાની મેરે ઉત્પન્ન થયેલો હોવાથી તે તેમ કહે તેથી અપરાધ થતો નથી. એટલે બ્રહ્મા આ રીતે કહે તો એ પોતાની મેરે ઉત્પન્ન થયેલા હોવાથી એ અપરાધ નથી. નીચે શ્લોક 12 વાક્યો વગેરે વાક્યો કહે છે, તેથી જુદી સુંદર વાણીથી તેઓને જે પ્રકારે સુખ થાય તે રીતે પ્રીણન તેમની પ્રસન્નતા ઉત્પન્ન કરતા કહ્યું. એટલે શ્લોક 12 પછી જુદી રીતે બ્રહ્માજી જે કહે છે એ તમારી તો એના ઉત્પન્ન થયેલા સનક વગેરે આપણે જે પારાયણ કર્યું, ઈચ્છા રીતે આકાશમાં પડતા હતા ને બધું આગળનું, એટલે સુંદર વાણીથી પછી બ્રહ્માજી તેનો ઉત્તર આપશે. એમાં 1 નંબરની ફૂટનોટ છે, તેથી સુંદર વાણીથી સુખ થાય તે રીતે પ્રીણન પ્રસન્નતા, પ્રસન્ન કરતા શબ્દથી પ્રસન્ન કરવાનું કાર્ય તે સમયે ચાલુ હોવાનું જણાવેલ હોવાથી નીચે ઉત્તર કહે છે તેમ જુદા વચનથી જ પ્રસન્ન કર્યાનું જણાય છે. એટલે આગળ પણ પ્રસન્ન થવાના શબ્દનું કાર્ય ચાલુ છે. એટલે આગળ જતા જે બ્રહ્માજી ઉત્તર આપશે 12-14 એટલે પ્રસન્ન કરવાનું ચાલુ હોવાથી નીચે ઉત્તર કહે છે. એટલે જુદા વચનથી જ એમને દેવોને પ્રસન્ન કરશે એવું જણાય. પણ આ જે હાસ્યરૂપમાં વિઠ્ઠાનિકામાં જે લખ્યું છે હાસ્યરૂપ, અને પછી અહીં લખ્યું છે એ દિતિ કશ્યપની વાત નથી લાગતી. અહીંયા જે સનકાદિનો દ્વારા શાપ અને એની વાત છે ને, એ અહીંયા સમજવું જોઈએ. તે જ રીતે ભક્તનો હલકાઈ એ પણ અહીંયા જય વિજયના સંબંધમાં સમજવું જોઈએ. દિતિ કશ્યપની વાત નથી, કેમ કે એ કથામાં આવી નથી રહી ને. અહીંયા તો આખી હવે જય વિજયની જ કથા છે. આમાં તો પછી કેવું કેવું લખ્યું કે યોગ્ય નથી એમ બીજ અને ગર્ભ પોતાને જણાયેલા હોવાથી ઠાનિકામાં આજે લખ્યું ને કે આશ્ચર્ય સ્મરણ કરીને તે કહેવા યોગ્ય ન હતું એમ બીજ અને ગર્ભ પોતાને જણાયેલા હોવાથી. હા, એટલે તે સિવાયનું બીજું કારણ કહેવા પોતાની જણાવ્યું છે તે નહીં કહે, બીજું કે છે કે આ હવે પધાર્યા સનત કુમારો આવ્યા અને પણ બીજાને ગર્ભ એટલે એમને જે બ્રહ્માજીને તો જણાવે જ છે. હા, પણ એટલે એનાથી પાછું કારણ કીધું, પણ એ કારણ ના કીધું એમ એટલે એ નહીં ગણવાનું, આપણે સનત કુમાર ગણવાનું. એનાથી અતિરિક્ત કારણ કહી રહ્યા છે. એટલું તો બ્રહ્માજીને જણાવેલું છે, પણ એ નહીં કે અને બીજું કહે છે. એટલે તો હાસ્યરૂપ એનો અર્થ હાસ્યરૂપ ને હું કરું એ આ જ નાગા પૂગા પહોંચી જાય ને ઓલા રોકે ને પછી શાપ આપી દે ને, એ જ એવું લાગે છે કે આમાં હાસ્યરૂપતા. એટલે આમાં તમે આધિદેવિક બ્રહ્મા એટલે તો ભગવાન જ ને. હવે આમાં અમુકમાં કન્ફ્યુઝન થાય છે, કારણ કે આમાં 36મા શ્લોકમાં જે આપ્યું છે ભગવાન યોગ માયા વડે ને એ કરે છે. એટલે આધિદેવિક બ્રહ્મા અત્યારે આ શ્લોકમાં જે બ્રહ્માને કીધા છે તો ભગવાન તરીકે જ કીધેલા છે. ત્યાં આદિ ભૌતિક બ્રહ્મા છે, એની અંદર આદિ દૈવિક બ્રહ્માએ પ્રવેશ કર્યો છે.
નહીં હવે એ વાણી એ ભાગવતાર્થમાં એ જ વાત આપણે આવી હતી ને, ભાગવતાર્થમાં એ જ ચર્ચા થઈ હતી આપણી. પ્રવેશ કર્યો છે બ્રહ્માએ આદિ ભૌતિક બ્રહ્મા એ લોકો મેલું પર્વત પર ગયા. મેલું પર્વત પર તો આદિ ભૌતિક છે બ્રહ્મા, પણ અહીં જે સમજાવશે તે આગળ દૈવિક છે. થોડા અધીર થઈ જાય છે. કેમ દેવતાઓ બ્રહ્મા ધીર છે એ કે છે વાત શ્લોક 12. શાપથી ભૂમિ પર આવેલા તેજ રહિત થયેલા જય અને વિજયના તેજથી આ થયેલ છે એમ કહેવા શાપ થયો તે જણાવવા નીચેના શ્લોકથી આરંભી 2 અધ્યાયથી ઉપાખ્યાન કહે છે. પ્રસંગને લીધે તેઓ સનક વગેરે વૈકુંઠ ગયેલા એમ કહેવા સ્વભાવથી તેઓ ફરતા હતા એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે સનક વગેરે બધા લોકમાં ફરતા હતા અને એ રીતે વૈકુંઠમાં ગયા. બ્રહ્મવાચ માનસા મેં સુતાયુષ્મત પૂર્વજા સનકાદય ચેરુ વિહાય સા લોકેશુ વિગત સ્પૃહા. તમારી પહેલા ઉત્પન્ન થયેલા સનક વગેરે મારા માનસ પુત્રો લોકોમાં ઈચ્છા રહિત થઈ આકાશ માર્ગે લોકોમાં ફરતા હતા. હવે સુબોધિનીજી, માનસા એટલે માનસ શબ્દથી એમ જણાવે છે ભગવાને જે મનમાં કરેલ વિચારેલ હોય તે તેઓ કરતા હતા. મારા પુત્રો શબ્દથી સૃષ્ટિ કરનાર હોવાનું કહ્યું. તમારી પહેલા ઉત્પન્ન થયેલા વિશેષણથી તમને ન ખબર હોવાનું કારણ કહ્યું. એટલે દેવો પહેલા ઉત્પન્ન થયેલા છે એમને ખબર નથી એમ કીધું. અને માનસા એટલે સૃષ્ટિ કરનાર હોવાનું કહ્યું. તેઓની પછી ઉત્પન્ન થયેલા પણ આ કશ્યપના પુત્રો ન હતા. એટલે તેઓની પછી ઉત્પન્ન થયેલા કશ્યપના પુત્રો ન હતા. એમાં 1 નંબર પૂર્વજા શબ્દથી મોટા ભાઈઓ અર્થ નથી એવો ભાવ છે. એટલે આ સંકાદિક મોટા ભાઈઓ કશ્યપના પુત્રો ન હતા એમાંથી કહેવા માંગે છે. એટલે બ્રહ્મા નારદ ને કહી રહ્યા છે ને કે આ મારા 4 પુત્રો એમ. તો એ નારદ ને એમ કહી રહ્યા છે કે તમારા પૂર્વજ છે, તમારાથી પહેલા પેદા થયેલા. એટલે તમને આ વાતની ખબર ન હોય સ્વાભાવિક છે કે આ તમારા પહેલા થયેલા છે. દેવતાઓનો પ્રાકટ્ય પછી છે. તે કલ્પમાં તેવા જ પ્રકારની ઉત્પત્તિ થતી, તેવા જ પ્રકારે એટલે મનથી મૈથુનથી નહીં. દેવો શુદ્ધ સત્વ ગુણ વાળા હોવાથી તેમની પહેલા ઉત્પન્ન થયેલા ગુણાતીત નિર્ગુણ હતા. એટલે દેવો શુદ્ધ સત્વ ગુણ વાળા છે અને એની પહેલા જે આ સંકાદિક બધા ઉત્પન્ન થયેલા એ ગુણાતીત નિર્ગુણ હતા. આથી પોતાનો દોષ નથી. એમાં 3 નંબરની પૂર્ણ છે. દીતિએ ગર્ભ કરેલ દોષ પોતાના માટે કરેલો નથી એવો અર્થ છે. એ પુરુષોત્તમજી કહે છે મેં તો ગુણાતીત સનક વગેરેનો ઉત્પન્ન કરેલા છતાં તેમને ક્રોધ થયો તેઓ મારો બ્રહ્માનો દોષ નથી એવો અર્થ હોવાનું જણાય છે. એટલે આ ક્રોધ થયો એ બાબતમાં કે દીતિએ જય વિજયને ઉત્પન્ન કર્યા અને એમને સનત કુમાર પર ક્રોધ કર્યો. દેવાનામ શુદ્ધ સાત્વિકત્વાત તથા પૂર્વજા ગુણાતીતા. એટલે સનકાદિ ગુણાતીત હતા અને એના સ્વસ્ય દોષો નાસ્તિ ઇતિ સૂચિતમ. તેથી પોતાનો દોષ આમાં નથી એવું સૂચિત કર્યું. એટલે પોતાનો અર્થ સનકાદિ હોય અથવા બ્રહ્મા હોય. પુરુષોત્તમજી દિતિ ગર્ભ કૃતો દોષ સ્વહેતુકો નાસ્તિ. એટલે દિતિનો ગર્ભ એનો મતલબ આ હિરણ્યકશિપુ હિરણ્યાક્ષ એને કરેલો જે દોષ સ્વહેતુકો નાસ્તિ. નાનુભાઈ શું કે છે? મેં તો ગુણાતીત સનક વગેરેના ઉત્પન્ન કરેલા
છતાં તેમને ક્રોધ થયો તેઓ મારો બ્રહ્માનો દોષ નથી એવો અર્થ હોવો જોઈએ. ઠીક લાગે છે વાત તો. નિધિના ગર્ભે કરેલો દોષ પોતાના માટે કરેલો નથી. એટલે પોતાનાથી તો આપણે બ્રહ્માજી અહીંયા આવા લીધા તો અહીંયા બ્રહ્માજી જ લઈ આવ્યું તો બ્રહ્માજી એવું કહી રહ્યા હોય કે નિધિના ગર્ભે જે દોષ કર્યો એ મારા માટે કર્યો નથી એવું બ્રહ્માજી કહી રહ્યા છે. તે નથી સમજાય. નાનભાઈ નો તો સમજાઈ જાય છે. જગત કરતા ખ્યાલ નથી આવતો શું મતલબ છે. કે જેમ તેઓ મારા પુત્રો તેમ તમારા પુત્રાઓ. સનક વગેરે શબ્દથી એમ જણાવ્યું કે તેઓ તપરૂપ હોવાથી કોઈથી પણ તેમને આપેલ શાપનો ઉપાય થઈ શકે તેમ ન હતું. એટલે સનક વગેરે ગુણાતીત હતા અને તપોરૂપ હતા અને એમાં શાપ આપ્યો છે હોવાથી કોઈને પણ તેમને આપેલ શાપ હોય એનો કોઈ ઉપાય થઈ શકે તેમ ન હતું. વિહાયસા એટલે આકાશ માર્ગે આથી અટકાવી ન શકાય તેવી શક્તિ અને શ્રમ ન થવાનું જણાવેલ છે. એટલે આકાશ માર્ગે ફરકા હતા એટલે અટકાવી ન શકાય તેવી શક્તિ ને શ્રમ ન થવાનું સૂચવેલ છે. એટલે એમને કોઈ ફરતા હતા ત્યારે એમને કોઈ શ્રમ થતો ન હતો. બધા લોકોએ ઈચ્છા રહિત થઈ ચેરુ એટલે ફરતા હતા. લોકો તથા અલોક પાતાળમાં લોકોનો ઉદ્ધાર કરવા પડતા હતા. એમાં 4 નંબરની ફૂટનોટ છે. વિહાયશા લોકોને એવો પાઠ થઈ શકે તેમ હોવાથી આ પ્રમાણે પણ અર્થ કર્યો. એટલે નીચેના લોકોમાં પડતા હતા એવો અર્થ છે. અથવા લોકોમાં એ શબ્દમાં ગાઢ સંયોગને લીધે બીજી વિભક્તિ યોજેલી છે. માણસોનું તેમને પ્રયોજન ન હતું એમ જણાવવા ફરીથી લોક શબ્દ કહેલો છે. તેઓનું ફરવાનો નિત્ય હોવાથી તેઓ ફરતા હતા. તેથી ભુવનો લોકો જ કર્મ બીજી વિભક્તિમાં યોજેલ છે પરંતુ મનુષ્યો કર્મ નથી. આજે જમન નથી સમજાયું છે રીતે ચાલી વ્યાજ લોકાન નહીં. તેથી લોકોને અલોક પાતાળમાં લોકોનો ઉદ્ધાર કરવા પડતા હતા. પાતાળમાં ફરતા હતા પણ ભૂમિ પર નતા ફરતા એવું કહેવા માંગતા એવું લાગે છે. એટલે કારણ કે મનુષ્યનું પ્રયોજન ન હતું એવું કે છે ને. મનુષ્યનું ઉદ્ધારનું પ્રયોજન ન હતું માણસોનું તેમને પ્રયોજન નતું એમ જણાવવા ફરીથી લોક શબ્દ એટલે આકાશ માર્ગે ફરતા હતા. પાતાળમાં પણ લોકોનો ઉદ્ધાર કરવા માટે જતા હતા પણ એ આ લોકમાં મતલબ મનુષ્ય લોકમાં નતા આવતા કારણ કે મનુષ્યનું ઉદ્ધારની પ્રયોજન ન હતું એવું કંઈક સમજાય છે. શક્તિને શ્રમ અટકાવી ન થાય તેવી શક્તિને શ્રમ ન થવાનું સૂચવેલ છે. એટલે એ બધે ફરી શકતા હતા એમની એવી શક્તિ અને એમને શ્રમ ન થવાનું શક્તિ હતી અટકાવી ન શકાય તેવી શક્તિ અને શ્રમ ન થવાનું સૂચવેલ છે. એટલે એ એમની એવી શક્તિ હતી કે એ બધે ફરી શકે અને એનાથી એમને શ્રમ પણ નહોતો થતો. એટલે બધા લોકોમાં ઈચ્છા રહિત થઈ. એમને તો કોઈ ઈચ્છા જ નથી કારણ કે એમને તો બતાવી દીધા છે ઉપર જ આપણને કહ્યું કે આવે છે તેથી ભુવનો લોકો જ કર્મ બીજી વિભક્તિમાં યોજેલ છે પણ મનુષ્યો કર્મ નથી. લોકોમાં બીજી વિભક્તિમાં યોજેલું છે. એટલે લોકો સાથે સંબંધ નતો જે પ્રસંગ વરસાદ થઈ ચડ્યા છે વૈકુંઠમાં પણ કોઈ નક્કી કરી નહીં. ગયા તો પછી એમને કોઈ પ્રસંગથી તો કઈ ગયા
આવી ગયું વચ્ચે તો આવી ગયા. થઈ ગયું સમાધાન? એવું ને છે ભૂમિ પર નતા આવતા, માણસોનો ઉદ્ધાર કરવાનું જ ના હતું. એવું તો પાતાળમાં મનુષ્યો તો રહેતા જ હોય, મનુષ્ય એટલે દૈત્યો તો રહેતા જ. મૂળ પ્રશ્ન એ છે કે 2 વખત લોક શબ્દનો પ્રયોગ શા માટે થયેલો છે? લોકેશુ ચેરુહુ, તો લોકોમાં ફરતા હતા, ઈચ્છા રહિત થઈને ફરતા હતા. ફરી પાછું આકાશ માર્ગે લોકોમાં ફરતા હતા. તો એમ 2 વખત લોકમાં એ શબ્દનો પ્રયોગ શા માટે છે એનો આ વિચાર છે. એમાં લોકાન અલોકેશુ એવો અર્થ કરો તો થઈ શકે. એટલે લોક તથા અલોકમાં વિગત સ્પૃહા ચેરુ, ઈચ્છા રહિત થઈને ફરતા હતા. તો એકનો અર્થ અલોક લો તો લોક અને અલોક એટલે પાતાલ પણ એવો અર્થ થાય. અને જો એવો અર્થ ન કરો તો લોકાન એ જો અહીંયા દ્વિતીય વિભક્તિ જો લેવામાં આવે તો એના માટે આ કહી રહ્યા છે કે અત્યંત સંયોગમાં દ્વિતીય વિભક્તિનો પ્રયોગ થતો હોય તો માણસોનું, એટલે અહીંયા લોક શબ્દ છે મનુષ્યવાચી છે, તો મનુષ્યોનું એમને પ્રયોજન ન હતું એમ જણાવવા ફરીથી લોક શબ્દ કહેલો છે. તો લોકાન વિગત સ્પૃહા, એમ લોકોમાં જેમની, લોકો પ્રત્યે જેમની સ્પૃહા નથી તેવા થઈને લોકોમાં ફરતા હતા. બધા જ લોકમાં આવી ગયું ને પછી આકાશ માર્ગે બધા જ લોકમાં પાતાળ આ લોક બધું આવી ગયું. હા, દંડોત પ્રણામ છે. જે આ સનક વગેરે ઉત્પન્ન કર્યા ને ત્યારે એ લોકોએ સૃષ્ટિ રચવાની ના પાડતા બ્રહ્માએ એને શાપ આપેલ, એટલે ઈ વૈકુંઠમાં ન જઈ શકે. ભક્તિ રૂપી એને 6 ગુણ રૂપી 6 પગથિયા ચડી ગયા, ભક્તિ રૂપી ન ચડી શક્યા. એટલે એને રોકવાના પણ જરૂરી જ હતા, કારણ કે એ વૈકુંઠમાં ના જઈ શકે ને. એટલે પ્રભુ એની સામે આવ્યા છે ને, વૈકુંઠમાં નથી જવા દીધા. એટલે બ્રહ્માનું કેવું છે કે એને અટકાવે એ બરાબર જ છે, છતાં પણ પોતાનો દોષ નથી એમ કેતા હોય એવું મને આમાં જણાય છે. જે પ્રણામ. એટલે આ જે બીજી ફૂટનોટ આવી હતી આના પહેલાની, એનું તમે કહી રહ્યા છો. તેથી ગર્ભ કૃતો દોષ સ્વહેતુકો નાસ્તિ, એના માટે કહી રહ્યા છો તમે. બ્રહ્મા કહે છે ને કે પોતાનો દોષ નથી એમ, એના માટે કહું છું. પોતાનો દોષ નથી એટલે પોતે એને શ્રાપ આપેલો જ છે. વૈકુંઠમાં એ લોકોને રોકવા જરૂરી જ હતા, પરંતુ આ પ્રભુની જ ઈચ્છા છે એટલે પ્રભુ એને વૈકુંઠમાં આવવા પણ ન દીધા અને દ્વાર પર આવીને દર્શન દીધા. અને આ જીવને પણ મોકલવાતા, એટલે આના દ્વારા એને કરાવડાયું એવું. એટલે આમ તો બ્રહ્માનો દોષ ગણાય ને, અંદર ન આવવા દેવાનો શ્રાપ હતો ને, એટલે બ્રહ્માએ પોતાનો દોષ નથી એમ જણાવતા હોય એવું મને જણાય છે. જે પ્રણામ. એમ નહીં, દોષમાં વિજયને અહીંયા સમજવાના કે સનકાદિને સમજવાના? બ્રહ્માને જ સમજવાના. બ્રહ્મા પોતે કહે છે કે આમાં મારો દોષ નથી, ખરેખર એને જ વૈકુંઠમાં નહીં જવાનો શાપ આપેલો છે, ભક્તિ નહીં પ્રાપ્ત થાય એમ. એટલે એ વૈકુંઠમાં આગળ આવશે, 6 પગથિયા ચડે છે 6 ગુણના, પણ ભક્તિ રૂપી પગથિયા અટકાવે છે જય વિજય. એટલે એને અટકાવવા જરૂરી જ હતા, કારણ કે એનો વૈકુંઠમાં પ્રવેશ ન હતો. એટલે જ પ્રભુએ સામે ચાલીને એને દર્શન આપ્યા.
દ્વાર પર, એને અંદર આવવા નથી દીધા. એ આગળ આવશે જ, તે સ્પષ્ટ થશે. બ્રહ્માનો દોષ નથી. તો સમજીએ તો એવું કીધું કે દીતીના ગર્ભે કરેલ દોષ પોતાના માટે કરેલો નથી, એમ બ્રહ્માજી કહે છે. એમાં દીતીના ગર્ભમાં વળી બ્રહ્માજી કઈથી આવી જાય? એ છે અને આ દેવતાઓના પૂર્વ પેદા થયેલા નિર્ગુણ સૃષ્ટિના સનકાદિ છે. તો બ્રહ્મા પોતાનો ખુલાસો એમ આપી રહ્યા છે કે મેં તો નિર્ગુણ પેદા કર્યા, એમાં આપોઆપ કેવી રીતે થઈ ગયો મને કઈ ખબર નથી. તો આ લોચો થઈ ગયો ને. તો લોચો મેં નથી કર્યો, કેમ કે મેં તો નિર્ગુણ પેદા કર્યા હતા. એટલે આમાં મારો કોઈ દોષ નથી, મારા દીકરાઓએ સાપ આપી દીધો તો, એવું પણ એનો અર્થ હોઈ શકે ને. ભાનુભાઈ એ રીતે જ કરી રહ્યા છે. જનક વગેરેને ઉત્પન્ન કર્યા અને તેમને ક્રોધ થયો, તેમાં મારો બ્રહ્માનો દોષ નથી. સારું, અહીંયા